Painted, Painless Learning. ભારતની રાષ્ટ્રીય ચળવળો વિશે સાહેબ અમને સમજાવો, સમજાવી દઈએ ને ભાઈ. તો કે ભાઈ આપણો દેશ છે, ભાઈ આપણો દેશ છે એ ઘણા બધા વર્ષો સુધી ગુલામ રહ્યો, બરોબર. અને આ ગુલામ રહ્યો ને એમાં કંઈક ને કંઈક આપણો પણ ફાળો હતો. આપણે બીજાની વાતોમાં આવી જઈએ, આપણે અંદરો અંદર બધા લડાઈ ઝઘડા કરતા રહીએ, બરોબર. આપણે આપણા જે બાજુમાં હોય એનું જ સારું નથી જોઈ શકતા. આપણને બે સારી વાતો કરે તો આપણે છે એની વાતોમાં આવી જઈએ. આવી ભોળી પ્રજા છે ભારતની પ્રજા. કેવી છે? ભોળી પ્રજા હતી. અને વિદેશી લોકો આવ્યા, વિદેશી આક્રાંતાઓ આવ્યા, એને ખબર હતી કે ભારતની પ્રજા શાંતિ પ્રિય પ્રજા છે, બરોબર છે. એટલે એનો લાભ લઈ અને વિદેશી પ્રજાઓ આપણા દેશમાં આવી. અને સરસ મજાનો ટોપિક આપણે જોઈએ, ચોથું ચેપ્ટર ભારતની રાષ્ટ્રીય ચળવળો. એની પ્રસ્તાવના પહેલા જોઈ લઈએ, કંઈક આમાં કામનું હોય તો. જે કામની વસ્તુ છે જ ભણવી છે. ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા, બરોબર છે. ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈઓનો લાભ ઉઠાવ્યો. આપણી નબળાઈઓ શું હતી? તો કે ભાઈ તો આપણે શાંતિ પ્રિય હતા. કોઈક આપણા ભાગલા પડાવે એટલે આપણે સીધા બથોબથ આવી જઈએ, બરોબર. અને એમાં લાભ લઈ ગયા કોણ? અંગ્રેજો. ભારતની અંદર આ બધી પ્રજાઓ આવી હતી. એ આ પ્રજાઓ બધી આવી હતી. મને એક વસ્તુ કહો વિદ્યાર્થી મિત્રો, કે આજે ભારતમાં જે વિદેશી પ્રજાઓ આવી હતી, વિદેશી પ્રજાઓ આવવાનું કારણ શું હતું? હાલો ઝડપથી. વિદેશી પ્રજા ભારતમાં આવી તો એનું કારણ શું? વિદેશી પ્રજા ભારતમાં આવવાનું કારણ, હાલો ઝડપથી લખો. ના ભાઈ, વિદેશી પ્રજા ભારતમાં આવી તો એનું કારણ શું હતું? શાસન કરવા આવી હતી કે રાજ કરવા આવી હતી? અહીંયા ધ્યાન આપો. જો શાસન કરવા માટે આવી હતી કે વેપાર કરવા માટે? શાસન કરવા માટે કે વેપાર? વેપાર કરવા માટે આવી હતી. શું કરવા માટે આવી હતી? વેપાર કરવા માટે. પણ વેપાર કરતા કરતા એને લાગ્યું કે આ બધી પ્રજા છે એ અંદરો અંદર બાંધવા વાળી છે, બરોબર છે. તો આ બધી પ્રજાઓ અંદરો અંદર લડાઈ ઝઘડા કરે છે, બરોબર છે. અને અંગ્રેજો છે એ ભારતમાં વેપાર કરવા માટે, આ બધી પ્રજાઓ વેપાર માટે આવી. એક પ્રજા આવી એનો, કારણ કે અંગ્રેજો અહીંથી જે વિદેશી પ્રજાઓ હતી એ લોકો અહીંથી કાચો માલ લઈ જાય અને વિશ્વમાં વેચે તો એની બમણી એને કિંમતો ચૂકવવી પડતી હતી, બરોબર છે. તો એ યાદ રાખશું આપણે બધા. બરોબર છે. હાલો, તો વિદેશી પ્રજાઓ ભારતમાં આવવાનું કારણ હતું વેપાર. તો કે ભાઈ નબળાઈઓનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1757 બંગાળમાં પગ પેસારો કર્યો. હવે મને યાદ રાખો કે ભાઈ અંગ્રેજો ભારતમાં આવ્યા. હવે ભારતની અંદર બ્રિટિશ શાસનની શરૂઆત કયા યુદ્ધથી થઈ? હાલો જવાબ આપો મને. ભારતમાં આવી ગયું છે, તમારે ભણવામાં આવી ગયું છે, પહેલા ચેપ્ટરમાં આવી ગયું. ભારતમાં બ્રિટિશરો વેપારની જગ્યાએ શાસનની શરૂઆત કયા યુદ્ધથી થઈ? બ્રિટિશરો વેપારની જગ્યાએ શાસનની શરૂઆત કયા યુદ્ધથી થઈ? ઝડપથી ઝડપથી ઝડપથી. પ્લાસીનું યુદ્ધ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હાલો, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? બધા લોકો તારીખ લખો. તમારી ટેક્સ્ટ બુકમાં પહેલા ચેપ્ટરમાં તારીખ છે. હાલો ગોતીને મને કહો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. 23 જૂન, માય નેમ ઇઝ ચિરાગ બટ આઈ વોન્ટ ટુ ડુ મોજ મસ્તી ઇન ક્લાસ. ડાકુ મંગલ સિંહ. આપણે મોજ મસ્તી કરવાની નથી બેટા, ભણવા માટે અહીંયા આવી જા. ચિરાગભાઈ બહુ ડાયો છો. 23 જૂન 1757. વેરી ગુડ. તો યાદ લખી નાખો આ 23 જૂન 1757. આ યુદ્ધ થયું ને ભાઈ, અને યુદ્ધની અંદર આ લોકો જીત્યા. પછી એને એમ થયું કે આપણે વેપારની જગ્યાએ જો શાસન કરીએ તો ભારતની પ્રજા તો ભોળી પ્રજા, ભારતની પ્રજા તો છેતરાઈ જાય એવી પ્રજા, તો આપણે વેપારની જગ્યાએ શાસનમાં ભાગ લ્યો. અને આ યુદ્ધ પછી બક્સરનું યુદ્ધ જીત્યા. એમ પછી નાના મોટા કેટલા બધા યુદ્ધો જીત્યા, ભાગલા પડાવ્યા, બે રાજાઓ વચ્ચે વિખવાદ કરાવ્યા, કેટલું બધું કર્યું અંગ્રેજોએ. 200 વર્ષ જેટલું શાસન કર્યું અંગ્રેજોએ આપણા દેશ ઉપર. 200 વર્ષ જેટલું શાસન કર્યું મારા વિદ્યાર્થીઓ. વિચાર કરો. સમજાય છે? હા, બરોબર છે. તો આપણે શીખવાનું હું, આપણે હિસ્ટ્રીમાંથી શું શીખવાનું કે આપણને કોઈક ચડાવી જાય, આપણને કોઈક ભાગલા પડાવે તો આપણે કોઈની વાતમાં આવવાનું નથી. કારણ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આપણે સૌ ભારતીય છીએ. જો આજે પણ કોઈક આપણને ચડાવશે અને આજે પણ જો આપણે ભાગલામાં માનશું, આપણે એકબીજા સાથે લડવામાં રહેશું, તો આજે પણ વિશ્વના દેશો આપણું સારું નથી જોઈ એકતા. સમજાય છે? કેટલા લોકોને સમજાય છે? તો આપણે કોઈની વાતમાં આવશું નહીં. વેરી ગુડ, વેરી ગુડ. ડન છે, ખૂબ સરસ. આગળ જુઓ બધા લોકો. તો બંગાળમાં પગ પેસારો કર્યો. 1857 ના સંગ્રામ સુધીના 100 વર્ષ ના શાસનકાળ દરમિયાન ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળાવવા માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલી, આમાં જો બીજું કાંઈ કામનું નથી, આટલી વસ્તુ કામની છે. સ્ક્રીનશોટ પાડો ઝડપથી, ઝડપથી સ્ક્રીનશોટ પાડો મારા ભાઈઓ. ચાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડો બેન ભાઈ, ઝડપથી ઝડપથી. હાલો હાલો, સ્ક્રીનશોટ પાડી લો. એલા ભાઈ પીડીએફ ની ક્યાં? પીડીએફ પડી ગયો તો વાંધો નહીં. હાલો, 1857 નો સંગ્રામ પરીક્ષા માટે પૂછાય. 1857 નો સંગ્રામ, એની અંદર કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? હાલો, ભારતમાં 1857 નો સંગ્રામ થવા માટે પહેલું તો કારણ શું હતું? તમને આવું પૂછાય, 1857 ના સંગ્રામના કારણો. પહેલું કારણ શું હતું મારા વિદ્યાર્થી મિત્રો? પહેલું કારણ શું હતું કે ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું 1757. પછીના 100 વર્ષના અંદર આપણી પ્રજા શું થઈ ગઈ હતી? કંટાળી ગઈ હતી. પ્લાસીનું યુદ્ધ થયું, અહીંયા ધ્યાન આપો, 1757 માં. પ્લાસીના યુદ્ધ પછી 100 વર્ષમાં ભારતની પ્રજા કંટાળી ગઈ હતી. કારણ કે આપણી ઉપર બહુ જુલ્મ કરવામાં આવ્યા. સર 1857 ના સંગ્રામમાં શું થયું હતું? શું થયું હતું? 1857 નો સંગ્રામ. ભાઈ સંગ્રામ ક્યારે થાય? ક્રાંતિ ક્યારે થાય? દાખલા તરીકે કોઈ એક ભાઈ છે, એને હું દરરોજ ટોર્ચર કરું, દરરોજ હેરાન કરું, એ ભાઈ બચારો ડાયો છે, દરરોજ હેરાન કરું તો એ સહન કરી લે છે, સહન કરી લે છે, સહન કરી લે છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને પણ ખબર છે, કોઈ પણ માણસ હોય, કોઈ પણ માણસ હોય, એની સહન શક્તિની અમુક લિમિટ હોય કે ન હોય? ઝડપથી ઝડપથી. લિમિટ હોય કે ન હોય? કોઈ પણ માણસ, એને તમે બહુ હેરાન કરો, બહુ હેરાન કરો, પણ એક સમયે એ માણસ થાકી જાય, એક સમયે એક માણસ કંટાળી જાય અને પછી એ માણસ પણ સંગ્રામ કરે. તો આપણા દેશની અંદર 200 વર્ષ અંગ્રેજોએ આપણી યારે આવું શોષણ કર્યું. ઓલું કેરી હોય, કેરી, એની અંદરથી જેમ રસ ચૂસી લઈએ અને છેલ્લે ગોટલું વધે એવી હાલત કરી નાખી આપણા દેશની.
ત્યારે આ જે ભારતની પ્રજા હતી એ ભારતની પ્રજાની અંદર રોષ વ્યક્ત થયો. શું વ્યક્ત થયો? રોષ વ્યક્ત થયો અને એક સંગ્રામ થયો અને સંગ્રામનું નામ શું હતું? 1857 નો સંગ્રામ, 1857 નો વિપ્લવ. કેટલા લોકો કહે છે હા? સમજાઈ ગયું ભાઈ? બરાબર ને? ઓકે. તો 1857 નું પહેલું કારણ, પ્લાસીના યુદ્ધ પછી 100 વર્ષમાં આપણી બધી પ્રજા શું થઈ ગઈ હતી? કંટાળી ગઈ હતી. બીજું, 1857 ના સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ હતો. આ બીજું કારણ લખો. બીજું કારણ શું હતું? રાજકીય અસંતોષ. આર્થિક શોષણ, સામાજિક ધાર્મિક પરિબળો. બરોબર છે? પ્રજાઓનું શોષણ, આર્થિક, આ બધા કારણો. બીજું મોટામાં મોટું ને મહત્વનું કારણ શું હતું ખબર છે? મોટામાં મોટું અને મહત્વનું કારણ શું હતું? બેટા જુઓ, યાદ રાખજો, બધા લોકો યાદ રાખજો. મોટું કારણ અને મહત્વનું કારણ કયું હતું? તો કે ભાઈ આ 1857 ના સંગ્રામમાં જે રાઇફલ, જે આપણા ભારતીયો અમુક લોકો છે એ પણ અંગ્રેજોના જે સૈનિકની ટુકડીઓ હોય એની અંદર નોકરી કરતા. સમજાય છે? તો એની અંદર પણ આપણા જે ભારતીયો હતા એ એક રાઇફલ નવી લાવવામાં આવી, એક બંદૂક, અને બંદૂકની જે ગોળી હતી એ ગાય અને ડુક્કર એટલે કે ભૂંડના માંસની બનાવવામાં આવતી. અને આપણા ભારતીય લોકો છે એ એનો ઉપયોગ કરવાની ના પાડી. આના કારણે પણ જો કઈ રાઇફલ? એનફિલ્ડ રાઇફલ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. એનફિલ્ડ રાઇફલ છે એ લશ્કરી દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. અને આ સંગ્રામનો પ્રથમ શહીદ તમને પરીક્ષામાં આ પૂછાય મારા વિદ્યાર્થી મિત્રો, 1857 ના સંગ્રામનો, 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ હતો મંગલ પાંડે. કોણ હતો? મંગલ પાંડે. યાદ રાખી લેજો. બીજું, આ સંગ્રામમાં કોણ કોણ જોડાણું હતું? રાજકીય અસંતોષ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. હાલો, 1857 ના સંગ્રામની અંદર કોણ કોણ હતું? તો કે ભાઈ નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર વગેરે ક્રાંતિકારીઓ હતા. તમને પૂછાય કે 1857 ના સંગ્રામમાં, 1857 ના સંગ્રામમાં કયા ભારતીયોએ ભાગ લીધો હતો? કોણ કોણ આવે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા લખી દઉં છું. કોણ કોણ આવે? પહેલું તો મંગલ પાંડે, જે પ્રથમ શહીદ હતા એનું નામ લખો, મંગલ પાંડે. બીજું હતું કુંવરસિંહ, નાના સાહેબ. ત્રીજું હતું તાત્યા ટોપે. ચોથું હતું રાજા કુંવરસિંહ. પછી હતું રાણી લક્ષ્મીબાઈ. અને હજી એક હતું બહાદુર શાહ જફર. હાલો, આવડે છે? હા, જો કોણ લખે છે? જો 1857 પ્લાસીનું યુદ્ધ, બરોબર છે. રાજકીય અસંતોષ, આર્થિક. વેરી ગુડ. કોણ લખે છે? શેખ ઝેબા. વેરી ગુડ બેન, ખૂબ સરસ. એમ લખશો ને ભાઈ, તમે કોમેન્ટમાં લખશો ને એટલે તમને યાદ રહેશે કે મેં આ વસ્તુ લખી હતી. ખૂબ સરસ હો બેન. આગળ વધ્યા તો આ બધા ધ્યાન આપજો. બીજું જુઓ, 1857 નો સંગ્રામ છે બેટા, અહીંયા ધ્યાન આપો. 1857 નો સંગ્રામ છે દીકરાઓ, નિષ્ફળ ગયો. એનું કારણ શું હતું ખબર? આ સંગ્રામ વહેલી શરૂઆત થઈ ગઈ હતી, એટલે કે વાત લીક થઈ ગઈ હતી. અંગ્રેજો સુધી આપણા જે ક્રાંતિકારીઓ જે યોજના ઘડવાના હતા એ લીક થઈ ગઈ. વહેલી
શરૂઆત થઈ ગઈ એટલે અંગ્રેજો તૈયારીમાં હતા, નકર આપણને ત્યારે ને ત્યારે આઝાદી મળી જાત. સમજાય છે? આપણી વાત શું થઈ ગઈ? લીક થઈ ગઈ. વહેલી શરૂઆત. કેન્દ્રીય નેતાગીરી. ભાઈ કોઈ યુદ્ધ લડવું હોય, હવે કોઈ યુદ્ધ લડવું હોય તો આપણે એનો સેનાપતિ રાખવો પડે કે ન રાખવો પડે? રાખવો પડે ને બેટા. કોઈ યુદ્ધ લડવું છે મારે, તો મારે કોઈક સેનાપતિ, કોઈકની આગળ જવાબદારી હોવી જોઈએ કે નહીં? કેપ્ટન હોવો જોઈએ કે ન હોવો જોઈએ? આપણા ક્લાસમાં પણ કેપ્ટન રાખીએ, હે ને? તો પણ આ યુદ્ધની અંદર બધાએ પોતાના મન પ્રમાણે લડ્યા. મંગલ પાંડેને એને મન ગમ્યું એમ એને કર્યું, નાના સાહેબે એને ગમ્યું એમ કર્યું, એટલે આપણને ત્યારે આઝાદી ન મળી. સમજાય છે? કોઈ નેતૃત્વ હતું નહીં, કોઈ કેપ્ટનશીપ હતી નહીં, કોઈ આગેવાન હતો નહીં, કોઈ સેનાપતિ હતો નહીં. ડન છે? આના કારણે 1857 નો સંગ્રામ શું થયો? નિષ્ફળ. તમને પરીક્ષામાં પૂછાય 1857 નો સંગ્રામ નિષ્ફળ થવાના કારણ કયા? પરીક્ષામાં બેટા પ્રશ્ન લખી લો તો 1857 નો સંગ્રામ નિષ્ફળ થવાના કારણો કયા હતા? 1857 નો સંગ્રામ નિષ્ફળ થવાના કારણો કયા હતા? તો પહેલું કારણ શું આવશે બેટા? પહેલું કારણ શું આવશે? એક તો 1857 નો સંગ્રામ વહેલા શરૂઆત થઈ ગયો. જે તારીખ નક્કી કરી હતી એ તારીખે ન થયો, વહેલા શરૂ થઈ ગયો. બીજી વસ્તુ, અંગ્રેજો સુધી માહિતી આડકતરી રીતે પહોંચી ગઈ હતી, એટલે અંગ્રેજો શું હતા? તૈયાર થઈ ગયા હતા. ત્રીજી વસ્તુ, કોઈ નેતા નહોતો, કોઈ કેપ્ટન નહોતો, કોઈ આગેવાન નહોતો, કોઈ સેનાપતિ નહોતો. આવડશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો અહીંયા ધ્યાન આપો. તમે જે બીજી કોમેન્ટ છે એમાં ધ્યાન ન દેતા. તો 1857 ના સંગ્રામનું એક કારણ શું હતું? એનફિલ્ડ રાઇફલ. આ એનફિલ્ડ રાઇફલ છે એ ગાય અને ડુક્કરના માંસનું, તમને પરીક્ષામાં પૂછાય કે 1857 ના સંગ્રામનું તત્કાલીન કારણ કયું? બધા લોકો લખો તો એકવાર. બધા લોકો લખો તો એનફિલ્ડ રાઇફલ. વેરી ગુડ. એનફિલ્ડ રાઇફલ વાળું સમજાવો. હાલો સમજાવી. એનફિલ્ડ રાઇફલ એટલે હું, તમને ખબર છે ઓલી મોટી બંદૂક આવે, પેલાના સમયમાં તો બંદૂક આવતી, રિવોલ્વર નહોતી, બંદૂક. આ બંદૂકની અંદર જે ગોળી હોય એ ગોળી છે એ આમ દાંતે એનું જે ઉપરનું ઓલું હોય એ તોડવું પડે. કારતૂસ, બંદૂકની અંદર જે કારતૂસ આવે એને તોડવું પડે, બરોબર? પણ એક સમય આ જે રાઇફલ બનાવવામાં આવતી, જે કારતૂસ બનાવવામાં આવતી, એની અંદર ગાય અને ડુક્કરનો માંસનો ઉપયોગ થતો. કેનો ઉપયોગ થતો? ગાય અને ડુક્કરનો માંસ. આના કારણે જે આપણી પ્રજા છે એ વાપરવાની ના પાડી. આના કારણે પણ એક સંગ્રામ થયો ગણવામાં આવે. વેરી ગુડ. આ જો ભાઈ કોકે અહીંયા બંદૂક પણ મૂકી દીધી છે. વેરી ગુડ. હવે કોઈ ભડાકે ન દેતા કોઈને. હાલ, હા, અહીંયા ધ્યાન આપો. ઓકે. 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ વિદ્યાર્થી મિત્રો કોણ હતો? તો કે ભાઈ મંગલ પાંડે. બરોબર છે? 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો? મંગલ પાંડે. 1857 ના સંગ્રામમાં કયા એવા ભારતીયો હતા કે જેને ભાગ લીધો હતો? વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, કાલે પણ કીધું હતું. કોણે? તો એક તો મંગલ પાંડે, બીજું નાના સાહેબ પેશવા. નાના સાહેબે પણ ભાગ લીધો હતો 1857 ના સંગ્રામમાં. તાત્યા ટોપે, એને પણ ભાગ લીધો. કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ અને બહાદુર શાહ ઝફર, આ બધા છે વિદ્યાર્થી મિત્રો, એને 1857 ના સંગ્રામ, 1857 ના વિપ્લવની અંદર પોતાનું યોગદાન આપ્યું. હવે મને વિદ્યાર્થી મિત્રો એક કહો, કાલે મેં તમને સમજાવ્યું હતું કે 1857 નો સંગ્રામ છે એ નિષ્ફળ ગયો, બરોબર છે? એનું કારણ શું હતું? હાલો ઝડપથી મને કહો. આ બધું પૂછાય ભાઈ, આવું પૂછાય. તો કે ભાઈ 1857 નો સંગ્રામ છે એ વિફળ ગયો, એ નિષ્ફળ ગયો, એના કારણો શું હતા? તમે એ મને કહો. હાલો, 1857 ના સંગ્રામ, 1857
ના સંગ્રામનું નિષ્ફળ જવાના કારણો કયા હતા? નિષ્ફળ 1857 ના સંગ્રામ નિષ્ફળ જવાના કારણો કયા કયા હતા? તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો બધાને આવડવું જોઈએ. કાલે મેં કીધું હતું બધા લોકો એક પછી એક લખો તો નિષ્ફળ જવાના કારણો શું હતા? મને બધા લોકો કોમેન્ટમાં લખો. કાલે આપણે ભણાવ્યું હતું. પહેલું તો શું હતું કે ભાઈ સંગ્રામ નક્કી કરેલી તારીખ નિયત કરેલી તારીખ કરતા વહેલા શરૂ થઈ ગયો હતો. વહેલા શરૂ થઈ ગયો હતો. આ પહેલું કારણ. બીજું કારણ મારા વિદ્યાર્થી મિત્રો યોગ્ય નેતા નહોતો. યોગ્ય નેતાગીરીનો અભાવ. યોગ્ય નેતાગીરીનો અભાવ આ મુખ્ય કારણો હતા. વેલા શરૂ થઈ ગયો હતો. 1857 નો સંગ્રામ જે તારીખ નક્કી કરી હતી એ તારીખે નો છો વેલા. બીજી કે ભાઈ માહિતી છે લીક થઈ ગઈ હતી. આ સંગ્રામ કરવાની જે માહિતી હતી બરોબર છે માહિતી લીક થઈ ગઈ હતી. અંગ્રેજોને જાણ થઈ ગઈ હતી કે ભારતીયો આવી કંઈક પ્રવૃત્તિ કરવાના છે. અંગ્રેજોને જાણ થઈ ગઈ હતી. કેટલા લોકોને સમજાય છે બેટા? કેટલા લોકોને સમજાય છે? વહેલી શરૂઆત, નેતાગીરીનો અભાવ અને ઓકે વેરી ગુડ. અહીંયા ધ્યાન આપો હવે બધા. તો આ તમારી બુકમાં લખી નાખજો. પરીક્ષામાં આવું પૂછાય. ભારતની રાષ્ટ્રીય ચળવળનો મહત્વનો બનાવ હતો બંગભંગ આંદોલન. સાહેબ બંગભંગનું આંદોલન ક્યારે થયું? તો કે ભાઈ 1905 ની અંદર. બંગાળના ભાગલા અહીંયા ધ્યાન આપો બધા. હવે બધાનું ધ્યાન અહીંયા. બંગાળના ભાગલા ક્યારે પડ્યા હતા? 1905. બધાને યાદ કરાવું છું. બંગભંગનું આંદોલન ક્યારે થયું હતું? 1905 ની અંદર. ફરીવાર બંગાળના ભાગલા ક્યારે પડ્યા? 1905 ની અંદર. આજે આપણે જેને બાંગ્લાદેશ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ એક સમયે ભારતમાં જ હતું. સમજાય છે? આ બંગાળના ભાગલા પડ્યા હતા કાળમુખો કરઝન. નામ યાદ રાખજો. લોર્ડ કરઝન નામ છે એનું, પણ એ કાળમુખો હતો. કારણ કે હિન્દુ મુસ્લિમની એકતા એ જોઈ નહોતો એકતો. હિન્દુ મુસ્લિમની કોમી એકતાને તોડવા માટે આ લોર્ડ કરઝને છે બંગાળના ભાગલા પાડ્યા. પૂર્વનું બંગાળ એને આજે આપણે બાંગ્લાદેશ કહીએ. પશ્ચિમ બંગાળ એને આપણે કોલકાતા કહીએ. આ પેલા ભાગલા હતા નહીં. 1905 પેલા આવા કોઈ ભાગલા હતા નહીં. તો બંગાળના ભાગલા કોને પાડ્યા? લોર્ડ કરઝને. શા માટે પાડ્યા? હિન્દુ મુસ્લિમની એકતા, એના ભાઈચારો તોડવા માટે. બરોબર છે? અને પરિણામે પૂર્વનું બંગાળ એને આપણે કહીએ બાંગ્લાદેશ. પશ્ચિમ બંગાળ જે આપણામાં છે એને કોલકાતા કહીએ. બધાને સમજાય છે ભાઈ? સમજાય છે? ભાગલા પાડો ને રાજ કરવાની નીતિ. બરોબર? લોર્ડ કરઝને ભાગલા પાડી ગયો અંદરો અંદર. અંગ્રેજોએ આ નીતિ આખા વિશ્વમાં. એક સમય એવો હતો કે બ્રિટિશરોનો યુનિયન જે છે અડધી પૃથ્વી ઉપર લહેરાતો. આફ્રિકાની અંદર પણ અંગ્રેજોનું શાસન હતું. અને એ લોકો બહુ જ વટથી કહેતા કે બ્રિટિશનો યુનિયન જે ક્યારેય નહીં નીચે ઉતરે. સમજાય છે બેટા? ઓકે ઓકે ઝડપથી. સર મારામાં પાસ્ટ વિડીયો નથી આવતા. આવશે ભાઈ, હજી આપણે મૂકતા નથી. ક્યાંથી આવે? અત્યારે બોર્ડની એક્ઝામ આલે છે ને બેટા, એટલે અત્યારે એમાં છે હો. તમને વિડીયો આવશે એટલે તમને દેખાય ભાઈ. છતાં નો કઈક આવે તો પછી તમારે ફોન કરીને પૂછી લેવાનું. ઓકે અહીંયા ધ્યાન આપો. 1905 સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો થઈ. સ્વદેશી ચળવળ તમને ખબર છે બંગાળના ભાગલા થયા પછી શું પડ્યું? સ્વદેશી ચળવળ. બધા આપણી વસ્તુ વાપરીએ. વિદેશમાંથી જે વસ્તુ આવે એનો સ્વીકાર નહીં કરવાનો. વિદેશી વસ્તુઓનો બહિષ્કાર. બરોબર? એ વસ્તુની આપણા ભારતની સ્કૂલ હોય એમાં ભણવાનું. અંગ્રેજી શિક્ષણ નહીં લે. આવું આંદોલન એટલે કે સ્વદેશી આંદોલન શરૂ થયું. પરિણામે ભાગલા પાડો રાજકરોની નીતિને બહિષ્કાર, સ્વદેશી ચળવળને વેગ મળ્યો. બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો. જો વિદ્યાર્થી મિત્રો બંગાળના ભાગલા શું કરવા પડ્યા? કારણ કે બ્રિટિશરોના શાસન વખતે
એ સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો. બંગાળના ભાગલા પાડવાનું કારણ શું હતું? બંગાળ મોટો પ્રાંત હતો અને એની અંદર હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ થઈને રહેતા હતા. બીજું કે બંગાળની અંદર ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાય. બંગાળને ક્રાંતિની ભૂમિ શા માટે? કારણ કે જે કાંઈ પણ ભારત દેશના મોટા મોટા ક્રાંતિકારીઓ થયા, જે કાંઈ પણ મોટા મોટા ફ્રીડમ ફાઇટરો થયા, એ બધા ક્યાંના હતા? મોટા ભાગના બંગાળના. ક્યાંના હતા? બંગાળના. કેટલાને સમજાય છે? અંગ્રેજો કોણ કે છે? ઈર્ષાળા હતા. ડાકુ મંગલસિંહ. સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. બહુ ઈર્ષાળુ હતા. સર ચેપ્ટર કયું છે? ચેપ્ટર આપણે ત્રીજું ચેપ્ટર. પ્લીઝ ચેટ પ્રાઇવેટ કરો. બધા ખાલી ખોટી કોમેન્ટ કરે. આપણે એમાં ધ્યાન નહીં રાખવાનું. આપણે ધ્યાન જ નહીં રાખવાનું. આપણે ભણાવવામાં ધ્યાન દેવાનું. કોમેન્ટમાં શું કરવા ધ્યાન દઈએ? એક નોટ લ્યો, એક પેન લ્યો અને સાહેબ ભણાવે ધ્યાન આપીએ, બરાબર? અને સીધું બુકમાં લખો. વાત પૂરી. લખવા વાળા ભલે લખે, એમાં ક્યાં ધ્યાન દેવાની વાત જ છે. હાલો આગળ. આજના બંગાળ, બિહાર, ઓડિશાનો સમાવેશ થતો હતો. ભારતના બીજા પ્રદેશો કરતા બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર બિંદુ હતું. કારણ કે અહીંયા લખી નાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખી નાખો કે ભાઈ ક્રાંતિની ભૂમિ તરીકે ભારતનો કયો પ્રદેશ ઓળખાતો? ક્રાંતિની ભૂમિ. ક્રાંતિની ભૂમિ તરીકે જાણવા જેવું. જો ક્રાંતિની ભૂમિ તરીકે ભારતનો કયો પ્રદેશ ઓળખાતો? ક્રાંતિની ભૂમિ તરીકે ભારતનો બંગાળ પ્રદેશ ઓળખાતો. બંગાળને ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાય વિદ્યાર્થી મિત્રો. બંગાળ છે અને ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવતો. બધા યાદ રાખજો. ફાઇનલ એક્ઝામ ઓકે. આપણે કાંઈ વાંધો નહીં, તમે બધું પૂરું કરાવી દેશો. અહીંયા ધ્યાન આપો. એટલે બીજું, બંગાળના ભાગલા શું કરવા? કે મોટો પ્રાંત હતો, હિન્દુ મુસ્લિમ ભાઈચારો હતો, હિન્દુ મુસ્લિમમાં એકતા હતી. આના કારણે ડન છે. ત્યારબાદ 1857 સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. જુઓ, આને કહેવાય વિદ્યાર્થી મિત્રો ભારત. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આપણા સંવિધાને આપણને એક સરસ મજાની વાત કીધી છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે સૌ ભારતીયો. નથી હિન્દુ લખ્યું, નથી મુસ્લિમ લખ્યું, નથી શીખ લખ્યું, ઈસાઈ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી, જૈન, આવું કાંઈ નહીં. શું કીધું? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આપણે સૌ એક ભારતીય છીએ. આપણી પહેલી આઈડેન્ટિટી કઈ છે? ભારતીય. બરોબર? એ આપણે ભૂલી જઈએ છીએ. આપણી પહેલી ઓળખ કઈ છે? આપણે ભારતીય છીએ એ. કારણ કે આપણે ભારતમાં મોટા થયા છીએ. ડન છે? તો કોઈક આપણને પૂછે તમારી ઓળખાણ કઈ, તો પહેલી ઓળખાણ તો આપણે આ દેવી જોઈએ કે અમે ભારતીય છીએ. બરોબર છે? તો યાદ રાખજો. ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવામાં આવ્યું. બરોબર? ભાગલા એટલા માટે જ પાડ્યા હતા કારણ કે બે સમાજ વચ્ચે કંઈક કૂટ ડાલે, બે સમાજ વચ્ચે કંઈક કહેવાય ને કે વિરોધ પ્રગટ કરે. આના કારણે એ લોકો એના રાજકીય રોટલા શેકતા હતા. બરોબર છે? તો કોઈની વાતમાં નહીં આવી જવાનું. વાઇસરોય કરઝન 1899-1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટ કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડી દીધા. તો બંગાળના ભાગલા કેટલાને યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો? બંગાળના ભાગલા કેટલાને યાદ રહી જશે? ઓકે, બંગાળના ભાગલા. હાલો તો વિદ્યાર્થી મિત્રો તમને એકવાર સરસ મજાનું અહીંયા લખાવી દઉં. પરીક્ષામાં બહુ અગત્યનો ટોપિક છે બંગાળના ભાગલા. બધા લોકો ધ્યાન આપજો. બધા લોકો ધ્યાન આપજો. તમારી બુકમાં બધા લોકો લખતા જાજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓકે, હાલો વિદ્યાર્થી મિત્રો, આવ્યું. બંગાળના ભાગલા વિશે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ભાઈ બંગાળના ભાગલા તમને પરીક્ષામાં પૂછાય. લખી નાખો અહીંયા બધા બંગાળના ભાગલા. અથવા તો તમારે યાદ રાખવાનું બંગભંગનું આંદોલન. બંગભંગ નું આંદોલન. બધા લોકો લખશે આરવાર.
પરીક્ષામાં પૂછાય છે એવો ટોપિક છે જો એટલે અહીંયા લખું છું મોસ્ટ આઈએમપી તમારે પરીક્ષામાં યાદ રાખવાનું ઝડપથી યાદ રાખીએ તો કે ભાઈ બંગાળના ભાગલા છે એ ક્યારે પડ્યા પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ બંગાળના ભાગલા ક્યારે પડ્યા બરોબર તો એ જવાબ આપણને આવડવો જોઈએ બીજી વસ્તુ આપણને એ આવડવો જોઈએ કે બંગાળના ભાગલા પડવાનું કારણ શું હતું બરોબર બંગાળના ભાગલા પડવાનું કારણ શું હતું ત્રીજું વસ્તુ બંગાળના ભાગલા કોણે પાડ્યા બરોબર પાડનાર કોણ હતો બંગાળના ભાગલા પાડનાર કોણ હતો બરોબર છે એ યાદ રાખવાનું ત્રીજી વસ્તુ બંગાળના ભાગલા પડ્યા અને એનું પરિણામ શું આવ્યું બંગાળના ભાગલા પડ્યા એનું પરિણામ શું આવ્યું તો આટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને બધાને આવડવી જોઈએ સવાલ આમ તૈયાર કરાય જુઓ બંગાળના ભાગલા ક્યારે પડ્યા તો 1905 તારીખ કઈ યાદ રાખવાની 1905 એનું કારણ શું હતું હિન્દુ મુસ્લિમની એકતા તોડવા હિન્દુ મુસ્લિમ ની કોમી એકતાને તોડવા જ્યારે લોર્ડ કર્ઝનને પૂછવામાં આવ્યું કે ભાઈ તે બંગાળના ભાગલા શું કરવા કર્યા ત્યારે લોર્ડ કર્ઝને એવો જવાબ આપ્યો વિદ્યાર્થી મિત્રો કે મેં બંગાળનો હારો વહીવટ કરવો હતો ને એટલા માટે મેં બંગાળના ભાગલા પાડ્યા પણ આ એકદમ દાનતનો ખોટો માણા હતો એટલા માટે નહોતા પાડ્યા શું કરવા પાડ્યા હતા ભાઈચારાને તોડવું હતું એને પોતાને ભારતમાં રહેવું હતું એટલે એને ખબર હતી કે જો હિન્દુ મુસ્લિમ એક થઈ જાય તો આપણે ભારતમાં વધારે સમય સુધી શાસન કરી શકશું નહીં અને આના કારણે બંગાળના ભાગલા પાડ્યા ભાગલા પાડનાર કોણ હતો આ નામ યાદ રાખવું જોઈએ લોર્ડ કર્ઝન એ બંગાળનો ભાગલા પાડવાનો મેન સૂત્રધાર હતો કાળમુખો કર્ઝન બરોબર છે યાદ રાખો પરિણામ બંગાળના ભાગલાનું પાડ્યા એનું પરિણામ શું આવ્યું તો પરિણામ એ આવ્યું કે બંગાળના 2 ભાગલા પાડવામાં આવ્યા બંગાળ જે ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવતી જે ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવતી આવતું હતું તેના 2 ભાગલા પાડ્યા કેટલા ભાગલા પાડ્યા તેના 2 ભાગલા પાડ્યા પૂર્વનું બંગાળ અને બાંગ્લાદેશ પૂર્વનું બંગાળ અને એક છે પશ્ચિમ બંગાળ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો પૂર્વના બંગાળને આજે આપણે કયા નામે ઓળખીએ છીએ તો પશ્ચિમનું બંગાળને આપણે કોલકાતા ઓળખીએ છીએ અને પૂર્વનું બંગાળ જેને આજે હાલમાં આપણે કયું ઓળખીએ છીએ બાંગ્લાદેશ હાલો આગળ વધીએ તો બધા લોકો આ યાદ રાખજો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો આપણને આવડવું જોઈએ હાલો આગળ વધીએ પછીનો પ્રશ્ન આગળ શું છે તો કે ભાઈ જુઓ બંગાળના ભાગલા વિશે છે કે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ થયો અને 16 ઓક્ટોબરના દિવસને 16 ઓક્ટોબર 1905 આના દિવસને બંગાળની અંદર રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું લોકોએ રાષ્ટ્રીય શોક દિવસ આ યાદ રાખી લો વિદ્યાર્થી મિત્રો જો 16 ઓક્ટોબર 1905 16 ઓક્ટોબર 1905 ની અંદર બંગાળમાં રાષ્ટ્રીય બરોબર બંગાળની અંદર રાષ્ટ્રીય કયો દિવસ શોક દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું રાષ્ટ્રીય શોક દિન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો અહીંયા બધાએ એ યાદ રાખવાનું કે બંગાળના ભાગલા પડ્યા ને એના પરિણામ પછી બંગાળના ભાગલાને અંતે ભારતમાં સ્વદેશી આંદોલન થયું ભારતમાં સ્વદેશી
સ્વદેશી આંદોલન શરૂ થયું? કેટલા લોકોને સમજાય છે બેટા? ધ્યાન ન આપીએ તો આવે નહીં. તે દિવસે તમામ વિદેશી માલનો બહિષ્કાર કર્યો. આ સ્વદેશી આંદોલનની અંદર શું કરવામાં આવ્યું? જે બહારથી જે વસ્તુ આવતી હતી, વિદેશી વસ્તુ આવતી હતી, એને ભારતના લોકોએ ઉપયોગ કરવાનું ટાળ્યું. અંગ્રેજી શિક્ષણ લેવાનું બંધ કરી દીધું. અંગ્રેજી ભાષામાં નથી ભણવું, અમે અમારી માતૃભાષામાં ભણશું. બરોબર છે? તો વિદેશની વેપાર બંધ થયો. ઉત્તેજન આપવા પણ બંગાળી પ્રજા માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો, જે બીજા લોકો હતા ને ભાઈ, એ પણ માનવા માંડ્યા. હિન્દમાં રાષ્ટ્રવાદ ફેલાણો. લોકો જાગૃત બની ગયા વિદ્યાર્થી મિત્રો. બરોબર છે? એકબીજાના હાથે રાખડી બાંધી સંગઠન શક્તિ દર્શાવવા. આંદોલનમાં મહત્વના 3 લક્ષણો હતા. જો ભાઈ, સ્વદેશી આંદોલનની અંદર મુખ્ય 3 બાબતો હતી. કઈ 3 બાબતો વિદ્યાર્થી મિત્રો? તો એક તો સ્વદેશી વસ્તુ અપનાવી. બહુ સારી વાત છે ભાઈ, ખૂબ સાચી વાત છે. આજની તારીખે પણ આપણે ભારતીયોએ આગળ આવવું હોય, ભારત દેશે આગળ આવવું હોય તો એ વાત બહુ સરસ છે કે ભાઈ તમારી ખુદની વસ્તુઓ, બરોબર છે, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરો. બીજી વસ્તુ, વિદેશી માલનો બહિષ્કાર. વચ્ચે આપણે ચીનમાંથી બધી વસ્તુ આવતી, એનો બહુ ઉપયોગ વધી ગયો હતો ભાઈ, હજી પણ આવે છે. બરોબર છે? તો તમે આપણી દેશની જે પ્રોડક્ટ છે એને ખરીદો, જેથી કરીને દેશની ઇકોનોમી અંદર ફાયદો થાય, ઇકોનોમીની અંદર. બીજું, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. આપણી જે સ્કૂલો છે, બરોબર છે, જે આપણી ભાષામાં આપણને અભ્યાસ કરાવે એ સ્કૂલોમાં અભ્યાસ કરવો. કેટલા મુદ્દા હતા સ્વદેશી આંદોલનના? 3 મુદ્દા. એક તો હતું સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર અને શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. બરોબર? તો સ્વદેશી આંદોલનના મુખ્ય 3 પાસા જો અહીંયા જ લખી દઉં છું. સ્વદેશી આંદોલન હતું, એના મુખ્ય 3 મુદ્દાઓ હતા. એક તો શું હતું? તો કે ભાઈ સ્વદેશી અપનાવવું, સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન, સ્વદેશી વસ્તુઓ. બીજી, વિદેશી માલનો બહિષ્કાર, વિદેશી માલનો બહિષ્કાર. અને એના પછી રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, રાષ્ટ્રીય. ડન છે? તો આ વાત કરીએ આપણે સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન પછી એના પછીનું અગત્યનું કે સ્વદેશી આંદોલનથી ભારતને લાભ થયો. થાય જ ને ભાઈ, ભારતની વસ્તુનો તમે ઉપયોગ કરો તો ભારત છે એની ઇકોનોમી વધે, આર્થિક અર્થતંત્રની અંદર મજબૂત બને. આર્થિક અર્થતંત્ર, જે ભારતનું અર્થતંત્ર છે, બરોબર છે, એ મજબૂત બને ભારતીય વસ્તુઓના ઉપયોગ કરો તો. વિદેશી માલનો બહિષ્કારના પરિણામે ઇંગ્લેન્ડનો વેપાર, જો એ સમયે જે ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ આવતી એમાં મોટો જબરો ફટકો પડ્યો. એ લોકોને એમ થયું કે લે આપણે બહુ ખોટ ખાવા માંડ્યા આવે. તો બરોબર છે, થાય. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. માન્ચેસ્ટર શહેરની અંદરથી જે કાપડ આવતું હતું એ ભારતમાં ખરીદવાનું બંધ કરી દીધું લોકોએ. ઇંગ્લેન્ડથી આયાત થતું જે વસ્તુઓ ઇંગ્લેન્ડમાંથી આવતી, કઈ કઈ? ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ, આ બધી વસ્તુઓ છે એ ભારતમાં આયાતો પણ શું થઈ ગઈ? ઘટી ગઈ. અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ થયું. સ્વદેશી માલ બનાવવા કારખાના શરૂ થયા. બંગાળમાં, હિંદના અન્ય પ્રદેશો, ઉત્તર પ્રદેશ, મદ્રાસ પ્રાંતોમાં આના બહુ મોટા માઠા પરિણામ આવ્યા. અંગ્રેજો કંટાળી ગઈ, અંગ્રેજી પ્રજા છે એને એમ થઈ ગયું કે લે ભાઈ આપણે હવે ભારતના લોકો જાગી ગયા. બરોબર? હિન્દવાસીઓ એક યાદગાર વિજય હતો, સંગઠન શક્તિનો વિજય. જ્યારે મિત્રો યાદ કરો, ભારતના લોકો જ્યારે એક થયા, જુઓ, સંગઠનમાં બહુ તાકાત હોય, એકતાની અંદર બહુ તાકાત હોય ભાઈ, યુનિટી. બરોબર છે? યુનિટીની અંદર બહુ તાકાત હોય. એટલા માટે જ કહીએ છીએ ભાઈ, ભારતની સંસ્કૃતિ છે એના પાયાની અંદર આ મૂલ્યો છે. આપણા ઋષિ મુનિઓ છે, આપણા મહર્ષિઓ છે, આપણા વેદો છે, એની અંદર તો આ વાતો લખેલી છે કે ભાઈ વિશ્વને આખાને ભારતે સમજાવ્યું કે ભાઈ ભારત એમ કહેવા માંગે છે કે ભાઈ આખું વિશ્વ એક પરિવાર છે, વસુદેવ કુટુંબકમ.
એક પરિવારની જેમ બરોબર રહેવું જોઈએ. તો આ ભાવના ભારતના લોકોએ વિશ્વને આપી છે. આથી ભારત છે એને વિવિધતામાં એકતા ધરાવતો મહાનમાં મહાન દેશ કહેવામાં આવે છે. બરોબર છે. પણ આપણે બધાએ તો શું છે, તૈયાર આઝાદી મળી, કોઈ જાતના સંઘર્ષો વેઠા નથી, બરોબર, જાગ્યા હતા, આપણે આઝાદ દેશમાં જન્મ થયેલો છે, એટલે આપણને ગુલામી શું કહેવાય એની કોઈ ભાન ન હોય, શોષણ શું કહેવાય, અન્યાય શું કહેવાય, પીડા કોને કહેવાય, આ બધી આપણને ન ખબર હોય. બરોબર, આ બધી આપણને નથી ખબર, એટલા માટે આપણને હજી એ ખબર જ નથી ગુલામી કોને કહેવાય. બરોબર. સ્ટેટ ઇન્ડિયા ઇન સંસ્કૃતિ, વેરી ગુડ. હાલો આગળ વધીએ. તો આ યાદ રાખવું તમારે. મુસ્લિમ લીગ સાહેબ 1905 ની અંદર એક ઘટના કઈ થઈ હતી? 1905 ની અંદર એક ઘટના કઈ થઈ હતી? તો કે ભાઈ તમને ખબર છે, બંગાળના ભાગલા. એના પછી મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? જુઓ, બધાને યાદ રહેવું જોઈએ. મુસ્લિમ લીગ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. મુસ્લિમ લીગ ભાગલા પાડો રાજકરોની નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાગ પડાવ્યા, એટલે કે બંને વચ્ચે શું કર્યું? બંનેને બધાડવાનું કામ કર્યું લોર્ડ કર્ઝને. કોને કર્યું? લોર્ડ કર્ઝને. બરોબર. એના પછી એનો ભાઈ આવ્યો, એના પછી બીજો એક અંગ્રેજ અધિકારી આવ્યો, એને નક્કી કર્યું કે ભાઈ એ સમયના વાઇસરોય મિન્ટો, વાઇસરોય પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો પૂછે છે, વાઇસરોય મિન્ટો હિન્દી વજીર હતા, એનું નામ હતું મોર્લે. મોર્લો નહીં, મોર્લે. બરાબર. વાઇસરોય મિન્ટો, વજીર મોર્લે, એ રાષ્ટ્રવાદને કચડી નાખવાની એક યોજના, હિન્દના લોકોની અંદર જે રાષ્ટ્રવાદની ભાવના છે એને કચડી નાખવાની, જડમૂળમાંથી નાબૂદ કરી નાખવા માટે એક આખું કાવતરું ઘડ્યું. શું ઘડ્યું? કાવતરું ઘડ્યું. રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ. અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોને તરફદારી કરવાની શરૂઆત કરી. આ મતાધિકાર મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય. પરીક્ષાની અંદર અહીંથી પ્રશ્ન પૂછાય છે. અહીંયા યાદ રાખીએ. જુઓ, હવે તમને અહીંયા લખાવી દઉં, એક સરસ મજાનું લખી નાખો અહીંયા મારી યારે. મુસ્લિમ લીગ, મુસ્લિમ લીગ. હાલો ઝડપથી આવું લખતા જશો તો ક્યારેક કામ લાગશે. પરીક્ષાની અંદર પૂછાશે તો આપણને આવડશે. ઝડપથી જુઓ કેવી રીતે. તો કે ભાઈ અહીંયા ધ્યાન આપો. જો સરસ મજાની રીતે સમજાવી દઉં કે ભાઈ 1905 ની અંદર શું થયું? 1905, આ 1905 ની અંદર શું થયું? તો કે ભાઈ બંગાળના ભાગલા. આ તારીખ કેમ યાદ રહે? 1905 ની અંદર શું થયું? બંગાળના ભાગલા. આ 1905 પછીની ઘટના, એટલે કે 1905 ની અંદર જ તે બંગાળના ભાગલા થયા. પછી શું થયું? તો કે ભાઈ સ્વદેશી આંદોલન શરૂ થયું. શું થયું? સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન. આ સ્વદેશી આંદોલન પછી 1906 ની અંદર શું થયું? 1906 ની અંદર વિદ્યાર્થી મિત્રો શું થયું? તો કે ભાઈ મુસ્લિમ લીગની સ્થાપના. લખતા જાજો મારા વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં જો આવી રીતે ચાર્ટ બનાવીને યાદ રખાય તો બધું યાદ રહે. પેલી ઘટના કઈ આવે? તો કે ભાઈ પેલી ઘટના બંગાળનો ભાગલા. બંગાળના ભાગલાના પરિણામે બીજી ઘટના ઇતિહાસમાં કઈ ઘટી? તો કે ભાઈ સ્વદેશી આંદોલન. ત્રીજી ઘટના કઈ આવી? તો કે ભાઈ ત્રીજી ઘટના આવી મુસ્લિમ લીગની સ્થાપના. અહીંયા જુઓ તમને સમજાવું. મુસ્લિમ લીગની સ્થાપના કોને? સ્થાપના ક્યારે કરવામાં આવી? પેલા તો એ આવડવી જોઈએ. સ્થાપના કરનાર કોણ હતો? સ્થાપના કરનાર કોણ હતો? પરીક્ષામાં આ જ પ્રશ્ન પૂછાય છે અને તમારે એ જ લખવાનો છે. મુસ્લિમ લીગની સ્થાપના 1906 માં થઈ હતી. બીજું, મુસ્લિમ લીગની સ્થાપના કરનાર કોણ હતો? લોર્ડ મિન્ટો. બરોબર. અને મોર્લે. શા માટે કરવામાં આવી? તો કે ભાઈ મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવા.
મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપવા. પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાય. મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? મુસ્લિમ કોમવાદના પિતા. લોર્ડ મિન્ટો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ બધું પૂછાય હો વિદ્યાર્થી મિત્રો, આ બધું પૂછાય આપણને પરીક્ષાની અંદર. આ બધું પૂછાય. હા, તો એ ધ્યાન આપજો બધા. મુસ્લિમ લીગની સ્થાપના એટલા માટે થઈ ગઈ. જો મુસ્લિમ કોમવાદના પિતા, જો અહીંયા આપ્યું ને પરીક્ષાની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો કોને ઓળખવામાં આવે? મિન્ટોને. બરોબર છે. ઇતિહાસકારો એવું લખે છે, જુઓ ઇતિહાસકારો એવું લખે છે. શું લખે છે? કાંઈક તો લખ્યું ઇતિહાસકારો. ઇતિહાસકારો એવું લખે છે કે પાકિસ્તાનના સાચા સર્જક, પાકિસ્તાન બનાવવા વાળા સાચા મોહમ્મદ અલી ઝીણા નહીં. મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાન બનાવ્યું નહીં, પણ પાકિસ્તાન બનાવવાની શરૂઆત તો કોણે કરી દીધી હતી? આ લોર્ડ મિન્ટોએ કરી દીધી હતી. કારણ કે મુસ્લિમોને અલગ મતદાર આપ્યું. પેલા અલગ મતદાર મંડળ નહોતું. બરાબર? તો ભાગલા પાડવામાં મોટા મોટો રોડ હતો મિન્ટો. વેરી ગુડ. હાલો આગળ. એના પછી હાલો, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત. હાલો મસ્ત પ્રશ્ન આવ્યો, લખો ઝડપથી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી. આ વાસુદેવ બળવંત ફડકે મહારાષ્ટ્રના હતા. બરોબર. એ પછી ભારતમાં દામોદર ચાફેકર, દામોદર હરિ અને બાલકૃષ્ણ હરિ, દામોદર હરિ બાલકૃષ્ણ હરિ ચાફેકર બંધુઓ, વીર સાવરકર, બરોબર, બારિન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલભાઈ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ, રાજગુરુ, સુખદેવ. આ બધા નામ એવા છે ભાઈ, આને વારે વારે યાદ કરવા જોઈએ. કારણ કે આપણા દેશમાં આજે જે આપણે આઝાદી ભોગવીએ છીએ એ આઝાદીની અંદર આ બધાએ પોતાના પ્રાણ, પોતાના લહુ, બરોબર છે, બધું ત્યાગી દીધું હતું. બરોબર. દેશ માટે સમર્પિત આખા આ લોકો થયા હતા. ત્યારે આપણે આઝાદી ભોગવીએ છીએ. એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે ભારત જ્યારે આઝાદી મેળવી, આઝાદીની લડતમાં નાના મોટા વિદ્યાર્થી મિત્રો એક અંદાજ મુજબ 6 લાખ કરતા વધારે ક્રાંતિકારીઓ, 6 લાખ કરતા વધારે ક્રાંતિકારીઓ છે ને વિદ્યાર્થી મિત્રો, પોતાના પ્રાણની આહુતિઓ આપી, પોતાના પ્રાણ ની આહુતિઓ આપી આ દેશને આઝાદ કરવા માટે, આ દેશને સ્વતંત્ર કરવા માટે, હું ને તમે આઝાદી ભોગવી શકીએ એટલા માટે આહુતિ. કેટલાને સમજાય? કેટલાને સમજાય વિદ્યાર્થી મિત્રો? કેટલાને સમજાય? મને તો ક્યારેય પણ કોઈ આપણા દેશના નેતાઓ, કોઈ આપણા દેશના ક્રાંતિકારીઓ વિશે જેવી તેવી વાતો કરે તો ત્યાં ઊભું રહેવું નહીં. ટીવી ની અંદર એવા સમાચાર આવતા હોય કે આ દેશ નેતા આવા હતા, ચંદ્રશેખર આઝાદ આમ કર્યું, આમ કરવું જોઈએ, આવું સાંભળવાનું નહીં. કારણ કે એ લોકોએ જે કર્યું છે એ રાષ્ટ્ર માટે કર્યું છે.
બરોબર, એટલે આવી ખોટી વાતોમાં આવવાનું નહીં. બરોબર, હાલો હું પાણી પી લઉં થોડું. ઓકે, તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, બરોબર છે કે ભાઈ દેશની અંદર આપણે જે આઝાદી મેળવીએ છીએ એ આ બધા દેશ નેતાઓ હતા, આ મહાપુરુષો હતા. એના કારણે સર ગાંધીજી કેવા હતા? બધા હારા જ હતા ભાઈ. હજી બોલું છું તો એ પાછા ગાંધીજી કેવા હતા એમ પૂછે. બોલો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમારે એ જોવી જોઈએ કે ભાઈ આઝાદીની લડતમાં જે કોઈ પણ ભાગ આપ્યો ને ભાઈ, એ બધા હારા જ હતા. બરોબર છે, તો આ બધા દેશ નેતાઓ પોતાની રીતે જે કાંઈ પણ મહેનત કરવાની હતી એ બધાએ કરી. બરોબર, આપણે બધા અત્યારે કેવા છીએ આપણી જાતને પૂછવાનું છે. આ બધા જે નેતાઓ હતા એ બધા વીર પુરુષો હતા. એના વિશે જેવું તેવું ન બોલાય. આપણે ભારતીયો છીએ ને, આજે આપણે છૂટતી ફરીએ છીએ, એની પાછળ આ લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે આપણે છૂટતી ફર્યા. નકર આજે પણ ગુલામ હોત, આજે પણ તમે ગુલામી હોત, આજે પણ તમે બહાર નો નીકળી શકે, આજે પણ અંગ્રેજોની ગુલામ કરતા હોત તમે. તો આ આઝાદી મફતમાં નથી મળી. આ આઝાદી તમને મફતમાં નથી મળી. એના માટે મૂલ્ય ચૂકવ્યું છે. એના માટે શું ચૂકવ્યું છે? મૂલ્ય ચૂકવ્યું છે. અને એ આપણા ક્રાંતિકારીઓએ. ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર એકલ ક્રાંતિકારી ભારતમાં એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતા? યાદ રાખજો, ભારતમાં એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર વિદ્યાર્થી મિત્રો કોણ હતા? તો લખો અહીંયા વાસુદેવ બળવંત ફડકે. હાલો, એના પછી બીજો પ્રશ્ન એવો પૂછાય, ભારતમાં સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિ, ભારતમાં સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતા? ચાફેકર બંધુઓ કોણ હતા? લખો જવાબમાં વિદ્યાર્થી મિત્રો, ચાફેકર બંધુઓ. હાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લ્યો. સ્ક્રીનશોટ પાડો વિદ્યાર્થી મિત્રો. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી, દેશ વિદેશમાં પ્રસરી, પૂર્વ ભૂમિકા બંગાળ રદ કરવાનું ચાલેલું આંદોલન, સુરત કોંગ્રેસ અધિવેશનમાં જહાલ અને મવાળવાદ એવા બે ભાગ પડ્યા. અહીંયા ધ્યાન આપો, આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. જહાલવાદ અને મવાળવાદ એવા બે ભાગ. હાલો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સમજાવી દઉં, જહાલવાદ અને મવાળવાદ એટલે શું. 1907 ની ઘટના ભણવી છે. કેની ઘટના ભણવી છે? 1907. આ 1907 ની અંદર વિદ્યાર્થી મિત્રો બધા યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. 1907 ની અંદર બધાએ યાદ રાખવાનું છે હું જે ભણાવું ઈ. ઓગણીસો ને 7 ની અંદર એક અધિવેશન ભરાણું. ઓગણીસો ને 7 ની અંદર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અથવા વિદ્યાર્થી મિત્રો અથવા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે વિદ્યાર્થી મિત્રો, એનું સુરત ખાતે કઈ જગ્યાએ? સુરત. આ સુરત ખાતે એક અધિવેશન ભરાણું. શું ભરાણું? અધિવેશન. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા અધિવેશન ભરાણા, પણ તમને આ આઈએમપી કેમ છે, તમારે આ યાદ કેમ રાખવાનું છે? આ એટલા માટે યાદ રાખવાનું છે કે આ જે અધિવેશન છે, આ મીટિંગ ભરાણી કોંગ્રેસની, એ દરમિયાન ભારતમાં જે ક્રાંતિકારીઓ હતા એના પણ બે ભાગ પડી ગયા. ક્રાંતિકારી નેતા હતા એના પણ શું પડી ગયા? બે ભાગ પડી ગયા. બરોબર છે, યાદ રાખજો. ક્રાંતિકારી નેતાઓના પણ શું પડ્યા? ભાગલા પડ્યા. એક જહાલવાદ અને એક મવાળવાદ. હું બધા લખો તો, જહાલવાદ અને મવાળવાદ. જહાલવાદ અને મવાળવાદ. હાલો લખો. આ અધિવેશનમાં બે ભાગલા પડ્યા, જહાલવાદ અને મવાળવાદ. બધાનું ધ્યાન અહીંયા. જહાલવાદ અને મવાળવાદ એટલે શું વિદ્યાર્થી મિત્રો? બધાનું ધ્યાન અહીંયા. આ જહાલવાદ અને મવાળવાદ એટલે શું? એક દેશના નેતાઓ હતા, અહીંયા બધાનું ધ્યાન. એક દેશના નેતાઓ એવા હતા કે જેને નક્કી કર્યું કે ભારત છે એને આઝાદી મળવી જોઈએ, એ પછી સીધા રસ્તે મળે તો પણ શામ દામ દંડ ભેદ કોઈ પણ પ્રકારે આઝાદી એ આપણો અધિકાર છે, ગમે એમ કરીને મારી તોડીને ગમે એમ કરીને અંગ્રેજોને અહીંથી ભગાડશું, એવી વિચારધારા ધરાવતા હતા. એક લોકો કેવી વિચારધારા ધરાવતા હતા? શામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે આઝાદી જોઈએ જોઈએ અને જોઈએ, આવું વિચારતા હતા. અને એક લોકો એવા હતા કે ભાઈ જે લોકો એવું કહેતા હતા કે આપણે શાંતિથી અંગ્રેજ વારે બેઠશું, અંગ્રેજ વારે શાંતિથી અરજી કરશું, અહિંસાને માર્ગે શાંતિથી બેઠીને આપણે આઝાદી મેળવવાની છે, કોઈ પણ જાતનો લડાઈ ઝઘડો નહીં કરીએ, શાંતિથી વાત કરીને આપણે આઝાદી જોઈએ છે. જો જે લોકો એમ કહેતા હતા કે કોઈ પણ સંજોગે આઝાદી મેળવશું, એ પછી સીધી રસ્તે માને તો એ ઠીક છે અને મારવા પડે તો મારશું, તો આ વિચારધારા કઈ હતી? જહાલવાદ. આ વિચારધારા કેવી હતી? જહાલવાદ. જ્યારે શાંતિથી આઝાદી મેળવવાની પ્રક્રિયાને શું કહેતા? કયો વાદ હતો? તો કે ભાઈ મવાળવાદ. કેટલા લોકોને સમજાય છે? હાલો અહીંયા ધ્યાન આપો. જુઓ, હવે આ જહાલવાદી વિચારધારા હતા, આ જહાલવાદીમાં કોણ કોણ આવે? તો કે ભાઈ ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ બાળ ગંગાધર તિલક, લાલા લજપતરાય, બિપિન ચંદ્રપાલ. આ બધા કેવા હતા કે કોઈ પણ રીતે આઝાદી મેળવવા માંગતા હતા, પછી ગમે તે માર્ગે. તો આ બધા ક્રાંતિકારીઓનો માર્ગ કેવો હતો? જહાલવાદી હતા. તમને પરીક્ષામાં પૂછાય જહાલવાદી નેતાઓના નામ આપો. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય જહાલવાદી નેતાઓના નામ. કેટલા લોકોને આવડશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. યાદ રાખી લેજો, જ્યારે મવાળવાદીની અંદર કોણ આવે? મવાળવાદી નેતાઓમાં તો કે ભાઈ ગાંધીજી, દાદાભાઈ નવરોજી,
ગોપાલ કૃષ્ણ ગોખલે, આ બધા હતા એ કઈ રીતે આઝાદી લેવા માંગતા? શાંતિથી અરજી પ્રક્રિયા દ્વારા. જો આ લોકોને કેવી રીતે આઝાદી લેવાની હતી? અહીંયા લખી નાખો, શાંતિ, અહિંસા અને અરજી કરીને, અરજી વડે. જ્યારે આ લોકોને કઈ રીતે આઝાદી મેળવી હતી? આ બધાને કેવી આઝાદી મેળવી હતી? તો કે ભાઈ શામ, દામ, દંડ, ભેદ, કોઈ પણ સંજોગે, કોઈ પણ સંજોગે એક અધિકાર તરીકે જોઈતી હતી. કેટલા લોકોને સમજાય છે? બીજી વસ્તુ કે ભાઈ બંગાળના ભાગલા જે દિવસે પડ્યા 16 ઓક્ટોબર 1905 ના રોજ, એ દિવસને શોક દિવસ તરીકે ઉજવે તેને આપણી જે પ્રજા છે એ શોક દિવસ ઉજવો. આ વાત કરી બંગાળના ભાગલા. બંગાળના ભાગલા પછી વિદ્યાર્થી મિત્રો કઈ ઘટના આવે છે? કીધી હતી મુસ્લિમ લીગ. હા, બંગાળના ભાગલા પછી સ્વદેશી આંદોલન શરૂ થયું. શું આ શરૂ થયું? સ્વદેશી આંદોલન. સાહેબ, આ સ્વદેશી આંદોલનની અંદર કઈ કઈ બાબતો? સ્વદેશી આંદોલનની અંદર કઈ બાબતો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે? તો કે ભાઈ સ્વદેશી આંદોલનની અંદર એક તો શિક્ષણ રાષ્ટ્રીય શાળાઓમાં લેવું, રાષ્ટ્રીય શાળામાં, બરોબર. બીજું, શિક્ષણ રાષ્ટ્રીય શાળામાં, સ્વદેશી વસ્તુઓ અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરવો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો. કેટલા લોકોને સમજાય છે? અહીંયા ધ્યાન આપો. તો સ્વદેશી આંદોલનની અંદર આ બધી વસ્તુ લખવાની. સ્વદેશી આંદોલન કેમ થયું? તો કે ભાઈ 1905 બંગાળના ભાગલા પડ્યા પછી જે પ્રજા હતી એની અંદર રોષ ઉભરાણો. પ્રજા છે એ નિરાશ થઈ ગઈ આના કારણે. એના પછી મુસ્લિમ લીગની સ્થાપના. આ 1906 ની ઘટના. એટલે કઈ ઘટના સાહેબ? મુસ્લિમ લીગ. મુસ્લિમ. મારા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય છે કે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? 1906 ની અંદર. કોઈને ભૂલાવવું ન જોઈએ બેટા. બીજી વસ્તુ, મુસ્લિમ લીગની સ્થાપના કોણે કરી હતી? સ્થાપના કરનાર કોણ હતો? લોર્ડ મિન્ટો. બધાનું ધ્યાન અહીંયા, બરોબર છે. મુસ્લિમ લીગની સ્થાપના કોને કરી હતી? લોર્ડ મિન્ટોએ. આથી મુસ્લિમ કોમવાદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિન્ટો. બધા લોકોને અહીંયા સુધી ક્લિયર છે ભાઈ? બરોબર છે, ડન છે. આગળ તો યાદ રાખજો. પછી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી સરસ મજાની એક વાત. કઈ? તો કે ભાઈ આઝાદીની લડતમાં નાના મોટા કેટલા 6 લાખ કરતા વધારે જે ક્રાંતિકારીઓ હતા, આ ક્રાંતિકારીઓએ પોતાના લવ, પોતાના પ્રાણ દેશ ખાતર આપ્યા હતા. મેં તમને એ પણ કીધું હતું આઝાદી મફતમાં નહોતી મળી. આઝાદી માટે ઘણી બધી કિંમત ચૂકવવી પડી હતી. આપણે બધાનો જન્મ આઝાદ ભારતમાં થયો એટલે આપણને ગુલામી શું કહેવાય, શોષણ શું કહેવાય, જુલ્મ શું કહેવાય એની કાંઈ ખબર નથી. કારણ કે આપણે બધા આઝાદ ભારતના નાગરિકો છે. સમજાય છે? એટલે મેં તમને કાલે એ પણ કીધું હતું કોઈ પણ ન્યૂઝ મીડિયાની અંદર અથવા તો કોઈ અત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ નો સમય છે, રીલ્સ ની અંદર કોઈ એવી દેશના ક્રાંતિકારી નેતાઓ વિશે, કોઈ મહાપુરુષ વિશે કઈક ખોટી ખોટી વાતો આવતી હોય તો એવી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે જોવી પણ ન જોવે અને તમારા સુધી આવે તો તમારે શેર પણ ન કરવી જોઈએ. એ એક નાગરિક તરીકે આપણી ફરજ છે. બરોબર? તો એ યાદ રાખજો. તો હવે મને તમે પ્રશ્ન એ કહો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય. જો હું લખી દઉં છું કે ભાઈ આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ભારતમાં એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી મારા વિદ્યાર્થી મિત્રો? એ તમને આવડવું જોઈએ. અને પરીક્ષામાં એમ પણ પૂછાય સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? આ બે માંથી તમને કયું આવડે એ તમારે યાદ રાખવાનું. જુઓ બધા યાદ રાખજો. એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી હતી. કોણે કરી હતી? વાસુદેવ બળવંત ફડકે. વિદ્યાર્થી મિત્રો એ મને કહો આ ક્યાંના હતા? મહારાષ્ટ્રના હતા. ક્યાંના હતા? મહારાષ્ટ્રના. અને ભારતમાં સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોને કરી? ચાફેકર બંધુ. બંધુ એટલે બે ભાઈઓ, દામોદર હરિ અને બાલકૃષ્ણ હરિ. આ બે ભાઈઓ હતા, બરોબર છે, એને કરી હતી. કેટલાને યાદ રહ્યું? વેરી ગુડ. હાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આ બધી વસ્તુ મેં કાલે ભણાવી હતી. બીજી વસ્તુ મેં ભણાવી હતી તમને અગત્યની
અને પરીક્ષામાં પૂછાય એવી 1907 આ 1907 શા માટે યાદ રાખવાનું છે? વેરી મોસ્ટ આઈએમપી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, એનું સુરત ખાતે એક અધિવેશન ભરાણું. અધિવેશન એટલે શું વિદ્યાર્થી મિત્રો? મીટિંગ. તમને ખબર છે આઝાદીના સમયમાં હજી આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યારે ભારતની અંદર બે જ પાર્ટી હતી. એક હતી મુસ્લિમ લીગ, યાદ રાખો, જો અહીંયા લખું છું. આઝાદી સમયે ભારતમાં વિદ્યાર્થી મિત્રો બે જ પાર્ટી હતી. કઈ બે પાર્ટી? એક હતી મુસ્લિમ લીગ અને એક હતું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ભાજપ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી એવું કઈ હતું નહીં. યાદ રાખો. તો આ જે કોંગ્રેસ છે એ કોંગ્રેસનું 1907 ની અંદર એક અધિવેશન ભરાય છે, એક મીટિંગ ભરાય છે. કઈ જગ્યાએ? સુરત ખાતે. કઈ જગ્યાએ? સુરત ખાતે. અને આ અધિવેશનની અંદર જે આપણા નેતાઓ હતા એને બે ભાગમાં વહેંચાઈ ગયા. બે ભાગની અંદર વહેંચાઈ ગયા. એક નેતાઓ છે એને જહાલવાદ નેતા કહેવામાં આવ્યા, જહાલવાદી નેતાઓ, અને એક નેતાઓને કહેવામાં આવ્યા મવાળવાદી નેતાઓ. સાહેબ અમને સમજાવો કે જહાલવાદી નેતાઓ કેવા હતા, કેવી વિચારધારા ધરાવતા હતા, એના મનની અંદર, એના મગજની અંદર કેવા વિચારો આવતા હતા? જો બે તે જહાલવાદી અને મવાળવાદી, એની મંજિલ શું હતી, એનો ધ્યેય શું હતો? હાલો મને કયો, એનો ધ્યેય શું હતો? આ બંને નેતાઓ ભારતને અંતે તો આઝાદી જ અપાવવા માંગતા હતા. કેટલા લોકો માને છે? ઝડપથી. વેરી ગુડ. જહાલવાદી નેતાઓને પણ દેશને આઝાદ કરવો હતો અને મવાળવાદી નેતાઓને પણ આ દેશને આઝાદ જ કરવાનો હતો, પણ બેયની વિચારધારા અલગ હતી. બરોબર છે? મનભેદ નહોતા, મતભેદ હતા. શું હતું? મનભેદ નહોતા. એને દેશને આઝાદી અપાવી હતી, પણ જે મત, જે વિચારો છે, મારા વિચાર પણ કઈક અલગ હોઈ શકે, તમે બધા ભણો છો, તમારા પણ કઈક વિચારો અલગ હોય, સમજાય ને? તો વિચારસરણીનું યુદ્ધ હતું આ. સમજાય છે? જહાલવાદી નેતાઓ શું માનતા હતા? બરોબર ધ્યાન આપજો હો. આ વસ્તુ એવી સમજાવું છું કે તમને પરીક્ષામાં લખી શકશો તમે, પણ અહીંયા સમજવામાં ધ્યાન દેશો તો. આપણે રિવિઝન માટે ભેગા થયા છતાં તમને જે કામના ટોપિક છે હું ભણાવું છું. રિવિઝન નથી કરાવતો, ભણાવું છું. ફરીવાર, જહાલવાદી નેતાઓ વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હતા, એવું વિચારસરણી ધરાવતા હતા કે ભાઈ અમારે દેશને કોઈ પણ સંજોગે, એ પછી સીધા રસ્તે, આડા રસ્તે, શામ, દામ, દંડ, ભેદ, કોઈ પણ નીતિ અપનાવી પડે તો અમે અપનાવશું, પણ અમારા દેશને આઝાદી અપાવશું અને અપાવશું. એના માટે અમારે કોર્ટની અંદર બોમ્બ નાખવા પડે તો બોમ્બ ફેંકશું, અમારે કોઈ અંગ્રેજ અધિકારીની હત્યા કરવી પડે તો હત્યા કરીશું, લાઠીચાર્જ કરવો પડે તો લાઠીચાર્જ કરશું, પણ અમારા દેશને અમે ગુલામ છીએ, એમાંથી અમે આઝાદ કરાવીને રહેશું. આવી વિચારધારા, એને જહાલવાદી વિચારધારા કહેવાય. બીજું, મવાળવાદી વિચારધારા એટલે શું? તો કે ભાઈ શાંતિથી એ લોકોને દેશને આઝાદ જ કરવો હતો, પણ એ લોકો એવું વિચારતા હતા કે આપણે અહિંસાના માર્ગે, સમજો, અહિંસા, શાંતિ, અરજી પ્રક્રિયા લેખિતમાં આપશું, વાતચીત કરશું, બેઠીને સમાધાન કરીને અમે દેશને આઝાદ કરાવશું. તો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય જહાલવાદ એટલે શું, મવાળવાદ એટલે શું, જહાલવાદી નેતાઓના નામ, મવાળવાદી નેતાઓના નામ પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પૂછાશે. જહાલવાદી નેતાઓમાં કોણ હતું? તો લાલ બાલ પાલની ત્રિપુટી, એટલે કે લાલા લજપત રાય હતા, બાળ ગંગાધર લોકમાન્ય તિલક, બરોબર છે, બિપિનચંદ્ર પાલ, અશફાકુલ્લા ખાન, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, આ બધા જહાલવાદી વિચારધારા. બરોબર, વીર સાવરકર. પણ
ગાંધીજી છે, ગોપાલ કૃષ્ણ ગોખલે છે, દાદાભાઈ નવરોજી છે, આ બધા શાંતિથી આઝાદી અપાવવા માંગતા હતા. ડન છે? કેટલા લોકોને સમજાણું? હા, એક બાજુ હિંસક અને એક બાજુ હિંસક એટલે ભાઈ જો સમજો, એક બાજુ હિંસક અને એક બાજુ અહિંસક એવું નહીં લખવાનું. બરોબર છે? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ જે એસેમ્બલીની અંદર બોમ્બ ફેંક્યો પણ એમાં કોઈ મર્યું નહોતું. ખાલી ડરાવવા માટે, અંગ્રેજ સરકારને ડરાવવા માટે બોમ્બ ફેંક્યો હતો. સમજાય છે? તો હિંસક અને અહિંસક નહીં. ઓકે, આટલી વસ્તુ કરીએ. હવે આગળ વધીએ ઝડપથી. હાલો, તમને પરીક્ષામાં એવો પૂછાય લાલ બાલ અને પાલ. આ યાદ રાખજો, પરીક્ષામાં આ પૂછાય છે, લાલ બાલ અને પાલ ની ત્રિપુટી. હાલો, લાલ તરીકે કોને ઓળખવામાં આવે? જો અહીંયા લખું છું, લાલ, બાલ અને પાલ. લાલ કોનું ઉપનામ છે? બાલ કોનું ઉપનામ છે? અને પાલ કોનું ઉપનામ છે? ચાલો બધા લોકો લખો. બધા લોકોએ કોમેન્ટ કરવાની છે. લાલ તરીકે કોને ઓળખવામાં આવે? લાલા લજપતરાય. લાલા લજપતરાય. બાળ તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ભાઈ બાળ ગંગાધર અથવા તો લોકમાન્ય. તિલક. અને પાલ તરીકે કોને ઓળખવામાં આવે વિદ્યાર્થી મિત્રો? બિપિન ચંદ્ર પાલ. કેટલા લોકોને સમજાણું? એના પછીનો આ જો આપણા બધા દેશના નેતાઓ હતા, બરોબર છે? શિવરાજ, રાજગુરુ, સુખદેવ, રોશનસિંહ, આ બધા આપણા દેશના ક્રાંતિકારી નેતાઓ. બરોબર. લોકમાન્ય બાલ ગંગાધર તિલકે ઉગ્ર ભાષામાં કીધું, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું મેળવીને જ જંપીશ. આવું વિધાન કોણે કીધું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય છે. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય છે. જો લખી નાખ્યું મોસ્ટ આઈએમપી. તમારે પાકું કરી નાખવાનું, તમારી બુકમાં લખી નાખજો. બરોબર છે? સ્વરાજ્ય મારો, આઝાદી મારો એક અધિકાર છે અને તેને હું મેળવી અને જ જંપીશ. આવું સરસ મજાનો આકરો પ્રહાર કોણે કર્યો હતો? તો એ હતા લોકમાન્ય બાળ ગંગાધર તિલક. આજે જે તમે ગણેશ ઉત્સવ જુઓ છો, શિવાજી ઉત્સવ જુઓ છો, આ બધાની શરૂઆત પણ એને પણ કરી હતી. યાદ રાખો, અહીંયા યાદ રાખીએ આપણે ગણેશ ઉત્સવની શરૂઆત. ગણેશ ઉત્સવ ની શરૂઆત કરનાર કોણ હતા? તો કે ભાઈ બાળ ગંગાધર તિલક. શિવાજી ઉત્સવની શરૂઆત પણ કોણ કરનાર કોણ હતા? શિવાજી ઉત્સવ એ પણ કોણ હતા? બાળ ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલક ક્યાંના હતા? મહારાષ્ટ્રના. યાદ રાખી લેજો. બરોબર છે? આઝાદી મેળવવા પ્રયાસ હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડવતના લડવૈયા માતૃભૂમિની સ્વતંત્ર માટે હસતા મુખે બલિદાન આપી ગયા. હસતા મુખે ફાંસીના માચડે ચડી ગયા હતા આ બધા ક્રાંતિકારી નેતાઓ ભાઈ. વેરી ગુડ, વેરી ગુડ. સ્વતંત્રતા માટે હસતા મુખે બલિદાન આપ્યા. તેઓ પ્રાણ આપી શકતા. આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા. આઝાદી માટે તે કોઈ પણ સંજોગે મરી મિટવાની તમન્ના આ દેશના વીર સપૂતો, આ દેશના મહાનુભાવોએ કર્યું હતી. બરોબર છે? તો એ બધાને આપણે વંદન કરવા જોઈએ, સલામ કરવા જોઈએ, યાદ કરવા જોઈએ. આ લોકો વિશે પણ આપણે વાંચવું જોઈએ સમય મળે ત્યારે. પાલ એટલે શું? પાલ એટલે બિપિન ચંદ્રપાલ. બિપિન ચંદ્રપાલ. પાલ એટલે બિપિન ચંદ્રપાલ. એલા ભાઈ મેં અહીંયા લખાયું હમણાં. લાલ તરીકે લાલા લજપતરાય, બાલ તરીકે બાળ ગંગાધર લોકમાન્ય તિલક, પાલ તરીકે બિપિન ચંદ્રપાલ. તો આ સ્લાઇડ માંથી કેટલા પ્રશ્નો પૂછાઈ શકે? તો જુઓ, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું લઈને જંપીશ. બરોબર છે? આ કોણે કીધું? તો કે ભાઈ બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક. બરોબર છે? બીજું, ગણેશ ઉત્સવની શરૂઆત કોણે કરી? બાળ ગંગાધર તિલક. બરોબર છે? શિવાજી ઉત્સવની શરૂઆત કોણે કરી? 1893. બરોબર? આ તારીખ યાદ રાખવી હોય તો રાખજો, બાકી કઈ વાંધો નહીં. આ તો તમને યાદ રખાવી દઉં છું. બરોબર? શિવાજી ઉત્સવની શરૂઆત કોણે કરી? તો કે ભાઈ એ પણ બાળ ગંગાધર લોકમાન્ય તિલક. હાલો, મને પ્રશ્ન એક કયો કે બાળ ગંગાધર લોકમાન્ય તિલક જહાલવાદી નેતા હતા કે મવાળવાદી નેતા? ઝડપથી
પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઝડપથી મને જવાબ આપો. બાલ ગંગાધર લોકમાન્ય તિલક કેવી વિચારધારા ધરાવતા હતા? ઝડપથી વિદ્યાર્થી મિત્રો, બાળ ગંગાધર લોકમાન્ય તિલક કેવી વિચારધારા ધરાવતા હતા? બધાનો જહાલવાદ. જો આને તૈયારી કરી કહેવાય. કેટલા પ્રશ્નો કહી દીધા મેં તમને. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરો તો પરીક્ષામાં બધું આવડે. કાંઈ ન આવડે એવું થાય નહીં. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, આ બધા ધ્યાન આપીએ. મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, આ બધા પ્રાંત ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ, ટૂંકમાં આખા ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી ગઈ. લોકો બધા છે ને કંટાળી ગયા હતા. કોનીથી? અંગ્રેજોથી. સમજાય છે? મિત્ર મેળા સોસાયટી અને અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિલ્લા વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન પાછળથી ભારત માતા વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિને ભારતમાં વેગ મળ્યો. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય, ભારતમાં ક્રાંતિકારીઓને વેગ મેળવવા માટે. જો આ પ્રશ્ન લખી દઉં, ભારતમાં લખી નાખજો. બધા લોકો લખશે. બધા લોકો તમારી ટેક્સ્ટ બુક હારવાર રાખો અને જે પ્રશ્ન કહું છું એ લખો. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિને ક્રાંતિકારી પ્રવૃત્તિને આગળ વધારવા માટે કઈ સંસ્થાઓની સ્થાપના થઈ? કઈ સંસ્થાઓની સ્થાપના થઈ? વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં યાદ રાખવાનો એનો જવાબ અહીંયા છે. આ તમારું હોમવર્ક છે, તમારે બુકમાં લખાઈ જવું જોઈએ. એનો જવાબ અહીંયા છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિને આગળ વધારવા માટે, લોકો સુધી પહોંચાડવા માટે કઈ કઈ સંસ્થાઓ કામ કરતી હતી? મિત્ર મેલા સોસાયટી, અભિનવ ભારત, આગળ અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, જે પાછળથી એનું નામ બદલી નાખવામાં આવ્યું અને ભારત માતા નામ રાખી દેવામાં આવ્યું. અહીંયા ધ્યાન આપો. પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા. જો આ બે છે ને, કેસરી અને મરાઠા, વિદ્યાર્થી મિત્રો, આ અખબારો કોણ બહાર પાડતું? બાળ ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલક એના લેખક હતા. બાળ ગંગાધર તિલક. કેસરી મરાઠા ભાષામાં, મરાઠી ભાષામાં, અને મરાઠા ઇંગ્લિશ ભાષામાં. આવું પણ પરીક્ષામાં પૂછાય, અંગ્રેજી ભાષામાં. જેવા વર્તમાન પત્રો અને સામયિકો સતત બળ પૂરું પાડ્યું. જો ભાઈ, એ સમયે જે છાપાઓ આવતા, જે મેગેઝિન બહાર પડતા, જે પાક્ષિકો બહાર પડતા, એની અંદર દેશ ભાવના, દેશમાં એકતા કેમ સ્થપાય, દેશને આઝાદી કેમ મળે, ભારતના મહાન મહાન ક્રાંતિકારીઓની વાર્તાઓ, આવું બધું લખવામાં આવતું. મેં તમને એક વાત એ કીધી કે ભારતમાં ક્રાંતિકારીઓને આગળ વધારવા કઈ સંસ્થાઓ? તો આ બધી સંસ્થાઓ. પણ તમને એમ કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના વિકાસની અંદર કયા કયા સમાચાર પત્રોએ બહુ ભાગ ભજવ્યો હતો? તો કયા સમાચાર પત્ર આવે? સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાન પત્ર. એમાં મેં તમને કીધું, બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલકે બે સમાચાર પત્ર બહાર પાડ્યા, કેસરી અને મરાઠા. કેસરી છે એ કઈ ભાષામાં હતું? મરાઠી ભાષામાં. કઈ ભાષામાં? લખી નાખજો, મરાઠી ભાષામાં. જ્યારે મરાઠા જેવું વર્તમાન પત્ર કઈ ભાષામાં હતું? ઇંગ્લિશની અંદર. બરોબર છે?
ત્યારબાદ જુઓ અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ કેસ ચલાવાયો. હાવડા હત્યાકાંડ, ઢાકા હત્યાકાંડ, અનેક ક્રાંતિકારીઓની ધરપકડ થઈ. ભાઈ જો એક વસ્તુ યાદ રાખો કે અંગ્રેજોનું શાસન હતું ને ત્યારે ભારતમાં કોની ધરપકડ કરવી એના માટે કોઈ કાનૂન નહોતો. એને મન ફાવે ત્યારે ગમે એની ધરપકડ કરી નાખવામાં આવતી. સમજાય છે ભાઈ? ત્યાં કોઈ જાતનું પૂછવાનું ન હોય, ત્યાં કોઈ જાતની તમારે સફાઈ દેવાની ન હોય. એ લોકો સીધા તમને જેલમાં નાખી દે. આપણા બધા ક્રાંતિકારી નેતાઓએ જેલ ભોગવી છે. સમજાય છે? તો એ યાદ રાખજો. તો દિલ્હીની અંદર વાઇસરોય હતા, અંગ્રેજ હતા. હાર્ડિંગ પર બોમ્બ ફેંક્યો. 13 નવેમ્બર 1909 ના રોજ અમદાવાદ રાયપુર દરવાજા વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલા બોમ્બ વગેરે દ્રષ્ટાંત રૂપ આપી શકાય. બીજા તબક્કામાં કાકોરી લૂંટ, લાહોર હત્યાકાંડ, આ બધા આપણા ક્રાંતિકારીઓએ પ્રવૃત્તિઓ કરી હતી. શું કરવા કરી હતી ભાઈ? આપણને આઝાદી નહોતા દેતા, આપણી પ્રજાને હેરાન કરતા હતા. ભલી અને ભોળી પ્રજાની સાથે ખૂબ ખરાબ વર્તન કરતા હતા, જેની હું તમને અહીંથી આપણે કલ્પના પણ ન કરી શકીએ વિદ્યાર્થી મિત્રો. કારણ કે મેં તમને પહેલા જ કીધું, આપણે આઝાદ ભારતના નાગરિકો છીએ. ગુલામી શું કહેવાય, શોષણ શું કહેવાય, પીડા શું કહેવાય, કષ્ટ શું કહેવાય, આપણને થોડી ખબર હોય ભાઈ. આપણે તો હરીફરીને છૂટથી રહેવા વાળા છે. આપણા દેશમાં એક સમયે 200 વર્ષ સુધી આપણી પ્રજાએ કેવું યાતનાઓ, કેવું ભોગવ્યું હશે, ખાલી કલ્પના કરો વિદ્યાર્થી મિત્રો. તો એ આપણે ખાલી કલ્પી શકીએ. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ, ગુજરાતમાં પણ આખા દેશની અંદર પ્રવૃત્તિઓ થતી હોય દેશ આઝાદ કરવા માટે, તો ગુજરાત પણ પાછું ન હોય. ભારતની અંદર બધા રાજ્યોની અંદર ક્રાંતિકારી થઈ હતી. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌ પ્રથમ અરવિંદ ઘોષ હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. આયા પૂછું, ગુજરાતમાં સર્વપ્રથમ સશસ્ત્ર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? શરૂઆત કોણે કરી હતી? બધા વાલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોણે કરી હતી? અરવિંદ ઘોષ. બીજો પ્રશ્ન તમને પૂછું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની, એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? એકલ કહું છું, હાલો જવાબ લખો. તમે ભણો છો ને, મને ખબર પડે, મેં ભણાવી દીધું. એકલ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? વાસુદેવ બળવંત ફડકે. વેરી ગુડ. હવે મને એ કહો કે ભારતમાં સંગઠિત ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? સંગઠિત એટલે 2-3 જણા ભેગા થઈને. ચાફેકર બંધુ. વેરી ગુડ. અને ગુજરાતમાં પૂછે તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ પ્રવૃત્તિ કોણે કરી? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અરવિંદ ઘોષ. યાદ રાખજો. પરંતુ તેઓ પડદા પાછળ હતા. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર ઘોષ હંમેશા નજરે આવતા. બારિન્દ્ર ઘોષ ગુજરાતમાં આવ્યા, દક્ષિણ ભારત ખૂંદી વળ્યા. તેને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળ્યા. કારણ કે આવી બધી પ્રવૃત્તિ કરવી હોય તો હારે હારા માણસો હોવા જોઈએ. બરોબર છે? નર્મદાના સાકરિયા સ્વામી પણ મળ્યા. સ્વામીએ 1857 ના સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારિન્દ્ર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, આ બધું કઈ કામનું નથી. જે કામનું છે આ છે, કામનું છે આ છે. ભારતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? અરવિંદ ઘોષ. આગળ વધીએ છીએ. સરસ મજાનું આપણા લેક્ચર આગળ વધી રહ્યો છે. આઈએમપી કહું છું એ બરોબર તમે પાકું કરજો. બરોબર. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના, વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જો પ્રશ્ન આવા પૂછાય, અરવિંદ ઘોષ કયા પુસ્તકની અંદર, અરવિંદ ઘોષે કયા પુસ્તકની અંદર ક્રાંતિ ની યોજના આલેખી? અરવિંદ ઘોષે કયા પુસ્તકની અંદર ક્રાંતિની પ્રવૃત્તિ, યાદ રાખજો બધા. અરવિંદ ઘોષ હતા, એને કયા પુસ્તકની અંદર ક્રાંતિની પ્રવૃત્તિ આલેખી? તો આ યાદ આવશે. કયું પુસ્તક? ભવાની મંદિર. આ ભવાની મંદિર નામનું પુસ્તક કોણે લખ્યું? તો કે ભાઈ કોણે લખ્યું? અરવિંદ ઘોષ.
અરવિંદ ઘોષે કયું પુસ્તક લખ્યું? ભવાની મંદિર. ભવાની મંદિર નામનું પુસ્તક કોણે લખ્યું? અરવિંદ ઘોષ. અને આ પુસ્તકની અંદર એને શું લખ્યું? તો કે ભાઈ ક્રાંતિ, ભારતમાં કેવી રીતે આપણે ક્રાંતિ કરવી છે એનું વર્ણન છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમારી જે ટેક્સ્ટ બુક છે ને વિદ્યાર્થી મિત્રો, એ આખી રંગોળીની જેમ ચિત્રાઈ જવી જોઈએ. જ્યારે સાહેબ આપણને ભણાવતા હોય ને આઈએમપી મુદ્દાઓ કહેતા હોય, આખી તમારી ટેક્સ્ટ બુક છે ને આવી રીતે બરોબર છે રંગોળીની જેમ છપાઈ જવું જોઈએ, તો તમે ભણ્યા. યાદ રાખજો. તે ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો, દક્ષિણ સામયિકમાં છપાયેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર કરવા દેશી વનસ્પતિ દવાઓ. જો ભાઈ તમને પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય, દેશી વનસ્પતિ દવાઓ, નાવાના સાબુ બનાવવાની રીત, નાવાના સાબુ બનાવવાની રીત, અને અંદર શું હોય તો કે ભાઈ ક્રાંતિકારી બોમ્બ કેમ બનાવવા, ગોળીઓ કેમ બનાવી, બંદૂક કેમ બનાવી, આવી બધી વસ્તુ હોય. કારણ કે અંગ્રેજો એ સમયે આપણા જે દેશના લોકો હતા એ પુસ્તક લખે એની ઉપર પણ પ્રતિબંધ કરી દેતા, એટલે એને બનાવટ કરવી પડે એમ હતું. એટલે આપણા ક્રાંતિકારીઓ છે એ સરસ મજાની પ્રવૃત્તિ કરતા, આવા ખોટા નામ રાખતા બાર, અને અંદર બધું ક્રાંતિની યોજનાઓ હોય. બરોબર, કાયદાનો સંગ્રહ, ગુલાબનો કિસ્સો, આવા બધા નામ રાખે, અને અંદર બધી ભારતને આઝાદ કરવા માટેની રણનીતિઓ હોય. આમ લોકો સુધી પહોંચ્યા હતા. વિચાર કરો, એની અંદર જુસ્સો હતો, લગન હતું, એક ખંત હતી, ભાવના હતી કે ભાઈ અમારા દેશને આઝાદ કરવો. બરોબર ને? આપણે પણ કંઈક કરવું હોય તો આપણી અંદર એક ભાવના હોવી જોઈએ પેલા. તો એ ધ્યાન રાખશું બધા. અંગ્રેજોને ખબર જ ન પડે. આ પુસ્તિકામાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. જુઓ, બોમ્બ બનાવવાની રીતો પણ આ પુસ્તકમાં આપવામાં આવતી. અંગ્રેજોને ખબર જ ન પડે. ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી. ગુજરાતના ઘણા યુવાનોએ આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલા ભર્યા, લડત ન અટકી. છેવટે સરકારને પણ લાગ્યું કે દમન ચક્રથી શાસન નહીં ચાલે. સર, હું તમને માનું છું. ઓકે ભાઈ, ઓકે, આયા ધ્યાન આપો. ઓકે, થેન્ક યુ ભાઈ રાજુભાઈ, થેન્ક યુ ભાઈ. તો આ યાદ રાખજો, અરવિંદ ઘોષે કયું પુસ્તક લખ્યું? ભવાની મંદિર. અને આ પુસ્તકની અંદર એને ક્રાંતિ, ભારતની અંદર કેવી રીતે ક્રાંતિ, લોકો આપણી હારે જોડાય એ માટેનું આખું વર્ણન, નિબંધ લખ્યો ટૂંકમાં. સમજાય છે? વેરી ગુડ, ડન છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિદેશમાં ક્રાંતિકારી, ભાઈ જો ભારતમાં એક સમય એવો હતો વિદ્યાર્થી મિત્રો, આજે તમને ખબર છે આપણા લોકો છે, આપણા જે વિદ્યાર્થીઓને કોઈકને પૂછીએ કે તારે શું બનવું છે મોટા થઈને, તો મોટા ભાગના એમ કે મારે ડોક્ટરમાં જવું છે, એન્જિનિયરિંગ કરવું છે, બરોબર છે, આઈટીમાં જવું છે, આવું બધું કે. પણ એ સમયે, આઝાદી સમયે દેશના નેતાઓ હતા ને એ મોટા ભાગે બેરિસ્ટર બનતા. શું બનતા? બેરિસ્ટર, વકીલની બહુ બધા. જો ગાંધીજી પણ વકીલ હતા, સુભાષચંદ્ર બોઝ, મોટા મોટા જે દેશના નેતાઓ જોઈ લો તમે, બધા બેરિસ્ટરની પદવીઓ લીધેલી, વકીલો હતા, કાયદો જાણતા હતા. મેં તમને કીધું ને, કાયદો જે માણસ જાણતો હોય હેઠો ન બેઠે. કાયદો માણસને નિર્ભય બનાવે, શોષણ ન સહન કરી શકે. ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી. એ જ સમયે વિદેશની અંદર આપણા જે દેશના નેતાઓ હતા એ પણ વિદેશમાંથી પૈસા મોકલતા, જરૂરિયાતો પૂરી પાડતા, બરોબર, આવું બધું કરતા. તો વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? જુઓ, ભારતમાં અંગ્રેજોના શાસનમાંથી મુક્ત પામવા વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ હતી. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ ભારતની બહાર છે ઇંગ્લેન્ડ, આ બધા દેશોની અંદર, ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન વગેરે દેશોની અંદર આપણા જે કાંઈ પણ ક્રાંતિકારી નેતાઓ હતા એ બધાએ આ પ્રવૃત્તિ કરી હતી. ડન છે? ઓકે, આગળ. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લીધો હોય તો કોણ કોણ? વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણ ચલાવતા? તો કે ભાઈ પહેલું નામ છે શ્યામજી કૃષ્ણ વર્મા. એના પછીનું બીજું નામ છે મદનલાલ ઢીંગરા. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. વીર સાવરકર, વીર સાવરકર યાદ રાખી લેવાનું, વીર સાવરકર. લાલા હરદયાલ, લાલા હરદયાલ, પરીક્ષામાં આવા બધા પ્રશ્ન પૂછાય તો આવડું. ઉધમસિંહ, બરોબર, ઉધમસિંહ એ પણ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા. મેડમ ભીખાજી કામા, મેડમ ભીખાજી કામા, બરોબર છે. સરદારસિંહ રાણા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ કલામ,
એ પણ યાદ રાખજો. બરોબર છે. મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડોક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓએ સંકળાયેલા હતા. તો તમને પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કોણે કરી? વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતા? હાલો લખી નાખો અહીંયા. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરનાર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતા? તો તમને પ્રશ્ન પણ આપતો જાઉં છું, સમજૂતી પણ આપતી જાઉં છું. હવે તમારે શું કરવાનું એ તમારા ઉપર છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. એના પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ દ્વારા ભારતમાં શું આવતું? તો કે ભાઈ પિસ્તોલ અને શસ્ત્રો ભારતમાં આવતા. બરોબર છે. જો ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા મદનલાલ ઢીંગરાએ કરી. 1907 અમેરિકાના ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થપાઈ, જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપવામાં આવ્યું. આયા તમને પરીક્ષામાં પૂછાય કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ લખો. આયા પરીક્ષામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કોણે કરી? તો કે ભાઈ જો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના 1907 કોણે કરી? લાલા હરદયાલ. પણ આગળથી એને કયા નામે ઓળખવામાં આવે? પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય છે. આ વિલિયમ વાયલી વાળો પ્રશ્ન પણ પૂછાય છે. ક્રાંતિકારીઓ અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? આ વિલિયમ વાયલીની હત્યા મદનલાલ ઢીંગરાએ. જો ભાઈ જે બોક્સ બનાવું છું એ મને ગમે છે એટલે નહીં, પરીક્ષામાં પૂછાય છે એટલા માટે. તો આ મોસ્ટ આઈએમપી છે. આ લાલા હરદયાલે આગળથી એ પાર્ટીનું નામ શું રાખ્યું? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગનું. તો કે ભાઈ ગદર પાર્ટી. તો અહીંથી કેટલા પ્રશ્નો બન્યા? 3 પ્રશ્નો, 4 પ્રશ્નો બન્યા. જુઓ બધું સમજાવી દઉં. આ ગદર પાર્ટી છે, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. લખો મોસ્ટ આઈએમપી. ગદર પાર્ટી વિશે સમજાવો. ગદર, ગદર મૂવી નહીં. વિદ્યાર્થી મિત્રો, ગદર પાર્ટી વિશે સમજાવવાનું કે તો આપણે શું સમજાવશું? તો કે ભાઈ 1907 લાલા હરદયાળે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી, જે આગળથી એનું નામ બદલી નાખવામાં આવ્યું અને એનું નામ પાડવામાં આવ્યું ગદર. આ ગદર પાર્ટીની અંદર આ પરીક્ષામાં બહુ પૂછાય છે. ગદર 4 ભાષાઓમાં સાપ્તાહિક બહાર પડતું. 4 ભાષાઓ. આ 4 ભાષાઓની અંદર ગદર સાપ્તાહિક શરૂ કરાયું. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ કરતારસિંહ જોડાયેલા. બરોબર. ચંપક રમણ પિલ્લાઈ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી. અઘરું પેપર કાઢવું હોય તો અહીંથી પ્રશ્ન પૂછાય. ચંપક રમણ પિલ્લાઈ એને હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ, હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની સ્થાપના કોણે કરી? હિન્દ રાષ્ટ્રીય, જો હું કીધું, હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કોણે કરી ભાઈ? ચંપક રમણ પિલ્લાય. ઈરાકને વડુ મથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજનાઓ ઘડતા હતા આ ચંપક રમણ પિલ્લાઈ. વેરી ગુડ, વેરી ગુડ. કેટલા પ્રશ્ન બન્યા ફરીવાર? ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના 1907, આગળથી ગદર પાર્ટી નામ આપ્યું. 4 ભાષામાં સાપ્તાહિકો બહાર પાડે. વિલિયમ વાયલી, મદનલાલ ઢીંગરા એ કોની હત્યા કરી? વિલિયમ વાયલી અંગ્રેજ અધિકારી હતો, એની હત્યા કરી. તો આટલું યાદ રહેશે.
તમને ઘણું બધું જાણવા મળશે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન આપશો ને તો તમને ઘણું બધી મજા પણ આવશે. અને બુકમાં હું તો તમને એ જ કહું છું કે તમારી ટેક્સ્ટ બુક હારે રાખો અને ફેરબુક બનાવતા હોય, ફેરબુકમાંથી વાંચતા હોય તો એમાં પણ લખતા જાઓ. સમજાય છે? તો આ બધું આપણા માટે છે. આગળ, જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ 1893 ની અંદર, જો અહીંયા લખો જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ, આ એક શહેરનું નામ છે. એ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ, આ આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની અંદર સૌ પ્રથમ વાર મેડમ ભીખાજી કામા, આ મેડમ ભીખાજી કામાએ રાષ્ટ્રધ્વજ ફરકાયો. ભારતનો, ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાયો ભાઈ, યાદ રાખજો. હાલો તો તમને અહીંયા લખાવી દઉં. જો સરસ મજાનો એક પ્રશ્ન તમને કહી દઉં છું, તમને કઈક મજા આવશે, જાણવાનું પણ ગમશે. અહીંયા ધ્યાન આપજો એટલે તમને સમજાઈ જશે. બરોબર છે? કઈ વસ્તુ કહું છું તો અહીંયા લખો. જો પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન કયો, તો કે ભાઈ આ, કે ભાઈ વિદેશની ધરતી ઉપર, ના આપણે એમ નથી લખવું. જો મેડમ ભીખાજી કામા વિશે તો આપણે લખાવું તમને. પરીક્ષામાં પ્રશ્ન આ પૂછાય, વિદેશની ધરતી ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર સર્વપ્રથમ કોણ હતા? પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રોનો જવાબ લખવાનો કે વિદેશની ધરતી ઉપર ભારતનો ત્રિરંગો અથવા રાષ્ટ્રધ્વજ પ્રથમ મહિલા, પ્રથમ મેડમ રુસ્તમજી ભીખાજી કામા, કામા લખજો. મેડમ રુસ્તમજી ભીખાજી કામા હતા. મેડમ રુસ્તમજી ભીખાજી કામા હતા. ક્યારે આ રાષ્ટ્રધ્વજ ફરકાયો? તો વર્ષ કયું હતું? તો કે ભાઈ 1893. 1893 નું વર્ષ હતું. બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ હતું. સર તમારા અક્ષર મસ્ત છે, થેન્ક યુ. બસ આ પ્રશ્ન બનાવી દઉં એટલે અહીંયા ધ્યાન આપો. જો વિદેશની ધરતી ઉપર ક્રાંતિકારી તિરંગો કોણે લહેરાવ્યો? સૌપ્રથમ ભારતનો મેડમ રુસ્તમજી ભીખાજી કામા. કઈ જગ્યાએ? સ્થળ કયું હતું? જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ. જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ શહેરની અંદર. ડન છે? પણ વિદ્યાર્થી મિત્રો, જે આજે જે રાષ્ટ્રધ્વજ ભારતનો છે, આ મેડમે જે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો વિદેશની ધરતી ઉપર જર્મનીના સ્ટુઅર્ટગાર્ટની અંદર, એ આજનો જે રાષ્ટ્રધ્વજ છે એ ન હતો. કલર એ હતા કેસરી, સફેદ અને લીલો કલર હતા. પણ આજનો જે તિરંગો છે એની ડિઝાઇન કોણે તૈયાર કરી? તમારા માટે જાણવા માટે લખાવી દઉં. લખી નાખો. ભારતનો
હાલનો રાષ્ટ્રધ્વજ. હાલના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર કોણ હતા? બરોબર છે. તો આ તમારા માટે જાણવા જેવું કે ભાઈ બરોબર છે. હાલનો રાષ્ટ્રધ્વજ છે આજે જે આપણે જોઈએ છીએ એ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી? પિંગલી વેંકૈયા. એનું નામ હતું પિંગલી વેંકૈયા. તમારે જાણવા ખાતર ભલામણ આપણો દેશનો રાષ્ટ્રધ્વજ છે એની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી આપણને ખબર હોવી જોઈએ. ઓકે. Painted, Painless Learning.